ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે આજના આ સેશનમાં. એકદમ અવાજ ક્લિયર આવતો હોય તો મને કહી દેજો. હું તમને દેખાતો હોય તો એક વખત મને જસ્ટ કન્ફર્મેશન આપજો, એટલે મને એક આઈડિયા આવી જાય કે હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. આટલું કંઈક કરી નાખો એટલે આપણે આજના સેશન તરફ આગળ વધીએ ને ઘણું બધું ભણવાનું જે બાકી છે, ઘણા બધા સમયથી ઘણું બધું ભણવાનું બાકી રહી ગયું હતું, ફરી એક વખત આપણે આજે ભેગા થયા છીએ. તો કટિબદ્ધતા દર્શાવીએ, એકબીજા સાથે જોડાઈને મસ્ત રીતના આજનું આ સેશન થાય એવી આશાઓ સાથે આપ તમામનું હાર્દિક સ્વાગત છે. એક વખત બધા જ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો, જય હિન્દ લખી દેજો, જેથી મને આઈડિયા આવે કે હું તમને સંભળાવું છું, હું તમને દેખાઉં છું. ઓકે, ઓલ ક્લિયર. લગભગ બધા જ વિદ્યાર્થીઓને હું સંભળાવું છું અને હું દેખાઉં છું, રાઈટ? ઓકે ઓકે, સરસ. તો આજના સેશનની શરૂઆત કરીએ. ચોપડી કે જેને તમે ખૂબ બધો પ્રતિસાદ આપ્યો, ખૂબ બધો પ્રેમ આપ્યો, બદલ થેન્ક યુ. કારણ કે પહેલો વિડીયો કદાચ જો તો લાખોના વ્યૂમાં પહોંચી ગયો છે, રાઈટ? અને હવે તો કે હવે સાહેબ આપણે જે 9મું ધોરણ સુધી આપણે પહોંચ્યા હતા, તમે ઘણા સમયથી કહેતા હતા સાહેબ 10મું ધોરણ લાવો, 10મું ધોરણ લાવો. તો ફાઇનલી આપણે નાઉ વી આર ઇન સ્ટાન્ડર્ડ 10, 10મા ધોરણના ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 ને આજે આપણે સમજવું છે ને આપણે આજે ભણવું છે, બરાબર? એક વખત જરૂરથી જેટલા લોકો જોડાયા છો બધા લોકો શેર કરી દો દોસ્તો. શેર નહીં કરો ત્યાં સુધી મજા નહીં આવે, આનંદ નહીં આવે. તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. અભિજીત ઝાલા સર ઇઝ બેક. નહીં ભાઈ, હું અહીંયા જ છું, પણ કોઈ કારણોસર લેક્ચર નહોતો લઈ શકતો, બરાબર? એ બદલ ખેદ છે, દુઃખ છે અને એ દિલગીરી વ્યક્ત કરું છું. પણ એક વખત ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે જોડાય અને આજનું આ સેશન છે ને એક મસ્ત બનાવું, બરાબર? આજનો મુદ્દો આપણે આજ પૂરતો રાખીએ. કાલે શું કરશું એને આપણે જોશું. એક મસ્ત એવી સરપ્રાઈઝ પણ તમને હમણાં કહું કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ આગળ, રાઈટ? ચલો, સો લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. આજના સેશનની શુભ શરૂઆત કરીએ દોસ્તો. એની પહેલા જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, જે પણ વિદ્યાર્થીઓ મોટા એવા એક ઉત્સવ તરફ આગેકૂચ કરી રહ્યા છે, એટલે કે દિવાળી. આ દિવાળીનો એક પાવન અવસર એકદમ ઢુકડો નજીક આવીને ઉભો રહી ગયો છે. બસ 2-5 દિવસમાં જ તે તહેવારોની શરૂઆત થઈ જશે. અને આ તહેવારે ફરી એક વખત વેબ સંકુલ તમારા માટે કંઈક લાવ્યું છે દોસ્તો, અને એ છે દિવાળી ધમાકા ઓફર. આ દિવાળી ઓફરમાં આપણે શું કરીએ છીએ દોસ્તો? તો કે દિવાળી ઓફરમાં પહેલા તો 3 મહિના માટે કોઈ પણ કોર્સ છે, 3 મહિનાના કોઈ પણ કોર્સ છે દોસ્તો, એ તમામ કોર્સ કેટલામાં? તો કે 999 રૂપિયામાં છે. જો 6 મહિનાનો કોર્સ પરચેસ કરો છો તો 1699 રૂપિયામાં છે. એટલે આ કરાય આમ જોઈ ફાયદો તમને છે, બરાબર? પછી તમારે નક્કી કરવાનું. 12 મહિનાનો કોઈ પણ કોર્સ પરચેસ કરો છો 2999, મતલબ કે 3000 રૂપિયામાં આખા વર્ષનો કોર્સ તમને મળશે. આ તો મળશે જ તે, પણ ધારો કે તમે આજે જ તે કોર્સ પરચેસ કર્યો તો આજના દિવસે તે 3 એવા લકી વિનર હશે, 3 એવા લકી વિનર હશે કે એમને કોઈને ટેબ્લેટ મળશે, કોઈને બુક સેટ મળશે અને કોઈને કોર્સ જે છે કોર્સની વેલિડિટી ડબલ કરી દેવામાં આવશે. તમે એમ કહો સાહેબ આ કોર્સ મેં પરચેસ કર્યો છે પણ આની કોર્સની વેલિડિટી ડબલ કરી દો, તો અમે ડબલ કરી દેશું, રાઈટ? તો આ 3 વસ્તુઓ તમને મળવા પાત્ર છે. અને ઘણા લોકો એટલે પણ આતુરતાથી રાહ જોતા હશે કે સાહેબ આજનું શું થયું, આજે કોના નામ આવ્યા? આજે જેના પણ નામ આવ્યા એ બધાના નામ હેમખેમ રાખવામાં આવ્યા છે. હું અત્યારે રાજકોટથી ઓનલાઈન થયો છું તમારી સમક્ષ દોસ્તો. તો સ્વાભાવિક છે કે રાજકોટ બધી ચીટને નથી લઈ શકતા, બરાબર? ત્યાંથી અહીં બધું પહોંચાડવું થોડુંક અઘરું બને છે. તો સાહેબ આજનું શું થશે? આજે રાત્રે 10 કલાકે, આજે રાત્રે 10 વાગે સાહેબનું જે સેશન છે, બરાબર ને? હા, મેથ્સના સેશનમાં જે પણ વિદ્યાર્થીઓ, જે 3 વિદ્યાર્થીઓને આ ઓફરના લાભની સાથે સાથે જે પણ ઇનામો પ્રાપ્ત થયા છે એના નામની ઘોષણા કરવામાં આવશે. આશા રાખું છું કે આતુરતાથી રાહ જોનારા તમામ લોકોના નામ આવે. હું તો એ જ ઈચ્છું. ચલો, સો લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. એક વખત જય હિન્દ આવી ગયો એટલે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપો. After long time, yes. ચલો, વોઇસ થોડોક ઓછો આવે છે, 1 સેકન્ડનો મને સમય આપજો. ચલો હવે ચેક કરો. હવે લગભગ વોઇસ આવી ગયો હશે, બરાબર? ખબર હોય તો ઘણી વખત આપણે ઓલું એસી ચાલુ કરતા હોય તો રિમોટ હોય, કે પછી ટીવી ચાલુ કર્યું હોય ને પછી આપણું રિમોટ હોય, તો રિમોટ થી કદાચ આમ ચેનલ બદલવાનો પ્રયત્ન કરી બદલે નહીં, પછી આપણે યુનિવર્સલ વિજ્ઞાનના નિયમોની બહાર જઈ અને આપણે શું કરતા એને ઠપકારતા હોઈએ છીએ. પછી અચાનક જ તે કામ કરતું થઈ જાય છે.
તો આમાંય ઘણીવાર કેવું થાય છે કે એક વખત હું બહાર જઈને ફરી એક વખત અંદર આવી જાઉં ને તો અવાજ ક્લિયર થઈ જતો હોય છે. હવે એક વખત મને જણાવજો હવે ક્લિયર થઈ ગયો? હવે ક્લિયર થઈ ગયો કે નહીં? એક વખત તમે મને જણાવજો એટલે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપી દઉં છું. ચાલો, ઓકે ઓકે. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઓન સ્ક્રીન. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે અને એમાં પૂછ્યું છે કે નીચેના જોડકા જોડો. અહીંયા સ્થળનું નામ આપ્યું છે ને તાલુકો ને જિલ્લો આપ્યો છે. કા તાલુકો દીધો છે ને કા જિલ્લો દીધો છે. પછી આ સ્થળો છે, તમને ખબર તો પડી ગઈ કે સાહેબ આ સ્થળો છે સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો છે કે જેમાં રોજડી અથવા શ્રીનાથગઢ, લોથલ, ધોળાવીરા, રંગપુર. સ્થળનું નામ છે ને સામે જિલ્લો દીધો છે કે કચ્છ છે, લીંબડી છે, રાજકોટ છે, ધોળકા. કા તાલુકો દીધો છે ને કા જિલ્લો દીધો છે. આમાં સાચું વિધાન શું છે તમારે પસંદ કરવાનું છે. આપણે ધોરણ 10 માં પહોંચ્યા છીએ અને આ ધોરણ 10 ના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ને આજે આપણે પૂરું કરશું. બરાબર, આગળ જતા જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 તરફ જશું. દોસ્તો આજના સેશનમાં સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચન છે. કેના ક્વેશ્ચન છે? સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચન છે. ઓકે, ચલો ઓકે. લગભગ લોકો ઓપ્શન ડી કરી રહ્યા છે. ઓપ્શન ડી તરફ જવા વાળો વર્ગ બહુ મોટો છે. જો આપણને આવડતા હોય ને ત્યાંથી ઉપાડે. લગભગ બધાને લંગપુર ખબર હોય, જો કે બધા ખબર હોય હે ને. લોથલ થી પણ ખબર પડી જાય ભાઈ લોથલ ક્યાં છે ભાઈ? લોથલ તો કે ભાઈ ધોળકામાં છે. તો સી માં 4 હોય એવું ગોતી લ્યો. તો સી માં 4 હોય એવું ગોતી લ્યો. એક માત્ર છે. ખતમ. ટાટા બાય બાય ફિનિશભાઈ. ખતમ થઈ ગઈ. અહીંયા આખી વાત જ ખતમ થઈ ગઈ છે. રાઈટ. તો ઓપ્શન ડી તરફ જે લોકો જતા હતા એ તમામ વિદ્યાર્થીઓના આન્સર સાચા છે. એક વખત લાઈક અને શેર કરી દો દોસ્તો. ઓપ્શન ડી જે કહી રહ્યા છે બધાના વિધાનો, બધાના આન્સર છે, આન્સર સાચા હતા. ક્વેશ્ચન નંબર 2 થોડુંક એક્સપ્લેનેશન હશે આમાં કે નીચેનામાંથી અયોગ્ય વિધાન છે જણાવો. અને એમાં દીધેલું છે તમે જોઈ શકો છો કે નિગ્રેટો અથવા તો નિગ્રો જાતિ, નિગ્રેટો અથવા તો નિગ્રો જાતિ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. પછી દીધું છે કે નિગ્રેટો પ્રજા વર્ણશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ હોય છે. આપેલા તમામ કે પછી એક પણ નહીં. અહીંયા સત્ય શું હશે ગોતો. ચલો એ બી સી ડી સાચો આન્સર શું હશે ગોતો. એ બી સી કે પછી ડી? ચલો સાચો આન્સર શું છે એ ગોતી પાડો. ઓકે, ચલો ઓપ્શન ડી તરફ લોકો અહીંયા જાય છે. સી ને ફાઇનલી લોક કરવી એવું કહે છે. તો સી અને ડી તરફ થોડાક કન્ફ્યુઝ છીએ આપણે. કાં સી આવે છે અને કાં ડી આવે છે. અને હું તમને કહી દઉં કાં સી આવે છે અને કાં ડી આવે છે. ચલો ચલો સાચો આન્સર શું બનશે આમાં? સાચો આન્સર શું બને છે આમાં? ઓકે, જો અહીંયા પેલા જોવાનું હતું અયોગ્ય પૂછ્યું છે. શું પૂછ્યું છે? અયોગ્ય પૂછ્યું છે. મતલબ કે એક પણ નહીં. રાઈટ. મતલબ કે એક પણ નહીં. મતલબ કે બધું સત્ય છે. એવું કહેવાય છે કે ભારતમાં સૌથી પ્રાચીન ગણી શકાય એવી પ્રાચીનતમ પ્રજા જો કોઈ હોય દોસ્તો તો એ ભારતમાં આવેલા દ્રવિડો છે. કોણ છે? ભારતમાં આવેલા દ્રવિડો. પણ આજ પાઠમાં આજ તે પુસ્તકમાં લખેલું છે કે નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓ છે ને એના અધ્યયન પ્રમાણે, એના સંશોધન પ્રમાણે આપણે જાણીએ તો દ્રવિડ અને બીજી એક બે નહીં બીજી 6 જેટલી વિભિન્ન પ્રકારની પ્રજાઓ જે છે એ પ્રજાઓ ભારતના વિસ્તારમાં રહેતી હતી. રાઈટ. આવું બહુ સરસ રીતના તમારા ચેપ્ટર નંબર 1 માં લખેલું છે. અને પછી એક પ્રજાનું વર્ણન છે જેનું નામ છે હબસી પ્રજા, જેને આપણે નિગ્રેટો કહીએ છીએ, જેને આપણે નિગ્રો પણ કહીએ છીએ. અને આ નિગ્રેટો અથવા તો નિગ્રો અથવા તો હબસી છે એને ભારતના સૌથી જૂના એટલે કે ભારતના પ્રાચીન નિવાસીઓ માનીએ છીએ આપણે. કેટલાક ઇતિહાસકારો આ નિગ્રો લોકો છે ને આફ્રિકા તરફથી ભારતમાં કૂચ કરી હશે. પહેલા આફ્રિકામાંથી બલુચિસ્તાન ગયા, બલુચિસ્તાનમાંથી ભારતમાં આવ્યા એવું વર્ણવેલું ક્યાંક જોવા મળે છે. અને જે કવિએ કીધું કે 4 થી 5 ફૂટ ઊંચા હોય છે, વાંકડિયા વાળ હોય છે. રાઈટ. અને આમાં આ જે ક્વેશ્ચન હતો ક્વેશ્ચનમાં એક પણ નહીં અહીંયા સત્ય હતું. મતલબ કે આ બંને વિધાનો સત્ય છે. જો આવા ક્વેશ્ચન ક્યાંકથી પૂછે તો આ ક્વેશ્ચન કેવા લાગે ખબર? ટાઢ લાગીને તાવ આવ્યા લાગે. કારણ કે આપણે કોઈ દી સાંભળ્યા જ નથી, ક્યારેય સાંભળ્યું નથી. જો વાંચું કે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થઈ હતી, પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓની અદ્યતન
શોધખોળથી એવું જાણવા મળ્યું કે દ્રવિડ અને બીજી 6 જેટલી વિભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. નિગ્રેટો પહેલા દીધેલું છે, જેને હબસી પ્રજા કહીએ છીએ. નિગ્રેટો અથવા તો નિગ્રો જાતિ હબસી લોકો છે, એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે નિગ્રેટો અથવા તો નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવ્યા હતા. તેઓ વર્ણે શ્યામ હતા અને 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. દોસ્તો, આ ક્વેશ્ચન બધા એવા બનવાના છે કે આ ક્વેશ્ચન કદાચ આપને ન આવડે, પણ દોસ્તો આ જ પ્રકારના ક્વેશ્ચન આવનારી તમારી પરીક્ષામાં પૂછાઈ ગયા. તો તમને બધાને ખ્યાલ છે સાહેબ કે હવે જેની પાસે ડોર છે, બરાબર ને, એ ક્યાંથી પ્રશ્ન કાઢે? અઘરા ક્વેશ્ચન કાઢશે. તો હવે એ બધું કદાચ ભૂલી જાવ, સાદા સાદા ક્વેશ્ચન નીકળે. હવે અઘરા ક્વેશ્ચન નીકળે તો એ અઘરા ક્વેશ્ચન જ તે તમને તારશે ને, સાદા તો તમને મારશે. એટલા માટે આજનું સેશન બહુ મહત્વનું છે. કદાચ લાઈવ નથી જોઈ શકતા, કોઈ વાંધો નહીં, રેકોર્ડેડ જોજો, પણ જોઈ લેજો. આ 20 પ્રશ્નો તમારા માટે બહુ મહત્વના. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓસ્ટેરોઇડ નામની પ્રજા છે, ઓસ્ટેરોલોઇડ નામની પ્રજા છે, એ પ્રજા વિશેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. આ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવી હતી. ભારતમાં આવેલ આર્યો તે નિષાદ કહેતા, તેને નિષાદ તરીકે ઓળખતા. આ પ્રજા મોહેન્જોદડોની સંસ્કૃતિ, આ પ્રજા મોહેન્જોદડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની જે સંસ્કૃતિ છે એના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ પ્રજા માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, ત્યારબાદ છે સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા. છે ને વિધાનવાળા, વિધાનયુક્ત અને વિધાનયુક્ત નો કહેવાય ભાઈ. આ ક્વેશ્ચન ને શું કહેવાય ખબર હે? ટાઈટ યુક્ત. ટાઈટ યુક્ત એટલે જોઈને જ ઠંડી ચડી જાય એવા. ફોન્ટ થોડાક નાના છે, કદાચ ન દેખાય તો હું એટલે જ તમારી સામે આ જે પણ લખેલું છે તમારી સામે લાવી રહ્યો છું. ચલો ઓપ્શન સી તરફ લગભગ લોકો જાય છે. સી ભણી ગતિ કરવા વાળા લોકોની સંખ્યા વધુ છે, રાઈટ? તો ઓસ્ટેરોઇડ નામની પ્રજા છે, ઓસ્ટેરોઇડ નામની પ્રજાની આપણે કંઈક વાત કરવાની છે. ઓસ્ટેરોઇડ નામની પ્રજાની વાત કરવાની છે. ઓપ્શન સી, ઓપ્શન સી, ઓપ્શન સી. ઓકે, ઓપ્શન સી ને લોક કરી દો. ચલો બી વાળા ભાઈ પણ છે. ઓકે, ચલો ઓકે, સી વાળા છે, બી વાળા છે. અહીંયા સાચો આન્સર શું આવતો હતો? સાચો આન્સર આવતો હતો ઓપ્શન સી, કે આ પ્રજામાં મોહેન્જોદડોની સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગીન સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન કેવું હતું? અયોગ્ય. બાકી આ બધા જ વિધાનો યોગ્ય હતા. હું તમને એના એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું. મસ્ત રીતના એ ઓસ્ટેરોઇડ પ્રજા દીધી. આની પહેલા એક પ્રજાની વાત કરી. કઈ પ્રજાની વાત કરી યાદ કરો તો કે નિગ્રેટો પ્રજાની વાત કરી. સાહેબ નિગ્રેટો પ્રજા ક્યાંથી આવેલી હતી? કેવી પ્રજા હતી? તો કે હબસી પ્રજા હતી. ઇતિહાસકારો અને નૃવંશ શાસ્ત્રીઓ શું માને છે? ભાઈ આફ્રિકાથી આવેલી છે. આફ્રિકાથી કઈ રીતના આવેલી? આફ્રિકાથી બલુચિસ્તાન આવી અને બલુચિસ્તાનથી ભારતમાં પ્રવેશ પામી હતી. શ્યામ વર્ણ ધરાવતા, નાના 4 થી 5 ફૂટની એમની હાઈટ અને વાકડિયા એવા વાળ અહીંયા આપણને જોવા મળે છે. હવે જે બીજી પ્રજા છે જેને આપણે નિષાદ પ્રજા કહીએ છીએ, આ પ્રજા ક્યાંથી આવી છે? આ પ્રજા એવું કહેવાય છે કે અગ્નિ એશિયા તરફથી આવેલી છે. ઘણો ખ્યાલ હોવો જોઈએ, બરાબર? આની કોર પાકિસ્તાનનો જે ભાગ છે એને આપણે કઈ વાયવ્ય, નૈઋત્ય તરફથી મોસમી પવનો આવે, પછી ઈશાન કોણીય ઠંડા પવનો. તો હવે નીચે જે ઇન્ડોનેશિયા, જાવાન, સુમાત્રા, નાન, ઓલું, નાબુડું, જાંબુડું, એ બધા જે વિસ્તારો છે ત્યાંથી, એટલે કે અગ્નિ એશિયા તરફથી આવ્યા હશે એવું માનવામાં આવે છે. સાહેબ આમનો રંગ પણ કદાચ જોઈએ તો શ્યામ હતો, બરાબર? શ્યામ રંગની સાથે સાથે કદાચ લાંબુ એવું માથું, બરાબર? અને કદ જે છે કદ ટૂંકું હતું એવું કહેવાય છે. ચપટું એમનું નાક હતું. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. આ પ્રકારનો એમનો કંઈક બાંધો હતો. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. ભારતમાં જે આર્ય સંસ્કૃતિનું આગમન થાય છે, આર્ય લોકોનું આગમન થાય છે, એ લોકોને નિષાદ તરીકે ઓળખે છે. કયા નામે ઓળખે છે? નિષાદ પ્રજા તરીકે ઓળખે છે. યાદ રાખજો દોસ્તો, ભીલી પ્રજા જે છે એ ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ, ત્યારબાદ છે મુંડા, બિરસા મુંડા તરત આપણને યાદ આવે. આની સાથે સાથે જો તમે અસમની ખાસી પ્રજા, કઈ પ્રજા? અસમની ખાસી પ્રજા કીધી. ખરેખર ગારો, ખાસી અને જૈનત્યાની ટેકરીઓ છે એ આપણને ક્યાં જોવા મળશે? આપણને જોવા મળશે મેઘાલયમાં, બરાબર? પણ આ ખાસી પ્રજા છે ને, ખાસી પ્રજા એટલા વિસ્તારમાં જ નહીં, આગળ પણ વિસ્તરેલી જોવા મળે.
ત્યાંથી આગળ વધો નિકોબારમાં જાઓ, બ્રહ્મદેશ એટલે કે હાલના મ્યાનમારમાં જાઓ, ત્યાં આ પ્રકારની જાતિના લક્ષણો આજે પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, બરોબર, વગેરે જેવા કૌશલ્યસભર કાર્યો માટે કામ માટે જાણીતા હતા અને પોતાની ધાર્મિક માન્યતાઓ જે છે ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. રાઈટ? ચલો, તો આજના આ સેશનમાં બે ચેપ્ટર તમારા મસ્ત આખા એક્સપ્લેન કરવાનું છે. અને આની પીપીટી જો કદાચ તમારે લેવી છે તો દોસ્તો વેબ સંકુલ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળવા પાત્ર છે. પછી આવ્યા દ્રવિડ લોકો. દ્રવિડ એટલે રાહુલ દ્રવિડ નહીં. હું નાનો હતો ને ત્યારે એમ કે દ્રવિડ લોકો એટલે મને એમ જ હતું કે રાહુલ દ્રવિડ છે એ અહીંયાથી આવ્યો હોય છે. ખરેખર મોહેન્જો-દડોની જે સંસ્કૃતિ છે એટલે કે સિંધુ ઘાટી સભ્યતા છે, એ સિંધુ ઘાટી સભ્યતા પાષાણ યુગની સંસ્કૃતિ, એના સીધા વારસદાર તરીકે જો કોઈ એક પ્રજા હોય તો એ પ્રજાને આપણે દ્રવિડો કહીએ છીએ. શું કહીએ છીએ દોસ્તો? દ્રવિડો. રાઈટ? ઉત્તરમાંથી આવેલી અલગ અલગ જાતિઓ છે, એ જાતિઓની ભાષા, એ ભાષા સાથે સાથે એમની સંસ્કૃતિ, એ સંસ્કૃતિના લક્ષણો એમાં ટકી રહ્યા કે છે. અને સમય જતા આ આખી સંસ્કૃતિ છે એ દ્રવિડ સંસ્કૃતિના નામે ઓળખાણ. આ લોકો છે એ લોકો દ્રવિડના નામે ઓળખાણ. ફરી એક વખત કહું, સમજાવો ફરી એક વખત. મોહેન્જો-દડો, સિંધુ ઘાટી સભ્યતા, પાષાણ યુગીન સભ્યતા છે. આ સીધા વારસદાર છે, આ પહેલી વાત. અને બીજી વાત કે ઉત્તરમાંથી અલગ અલગ જગ્યાથી અલગ અલગ પ્રજા આવી. આ પ્રજા એક વિસ્તારમાં સ્થાયી બની. આ પ્રજા જે તે વિસ્તારમાં સ્થાયી બની અને અંતે એ દ્રવિડો કહેવાયા. શું કહેવાયા દોસ્તો? દ્રવિડો કહેવાયા. બરાબર? ચલો, દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગીન સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાં આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા છે. સમયાંતરે આ પ્રજા, આ લોકો દ્રવિડો તરીકે ઓળખાયા. દ્રવિડોએ માતારૂપી દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપી પરમાત્મા એટલે કે ભગવાન શિવ છે એની પૂજાની સમજ આપી હતી. દોસ્તો યાદ રાખજો, આ સાથે સાથે આજે આપણે ધૂપ દીવ કરીએ છીએ, આ દીપ છે, આ ધૂપ છે, આરતી છે, આ બધું કરનારા પ્રથમ પ્રજા જો કોઈ હોય તો એ દ્રવિડો છે. કલ્પના કરો, એક પ્રશ્ન પૂછાણ કે ધૂપ, દીપ, આરતી વગેરે કઈ પ્રજાએ આપેલી દેન છે? એટલે આપણે એમ થાય સાહેબ હા, બ્રાહ્મણ છે રૂડે. બરાબર? આપડા ઉડે ભાઈ, સમજો. આપણે મતલબ કે દ્રવિડો જ્યારે હતા ને ત્યારથી આ બધું છે. અને સમજવા જેવી વાત શું છે? દ્રવિડો પાસે રહેલી બહુ સારી સારી વિશેષતા, અને આ બહુ સારી સારી વિશેષતાઓ કોને લીધી ખબર? આર્યોએ સ્વીકારી છે એ વિશેષતા. દ્રવિડો જે દેવમાં માનતા, જે દેવીમાં માનતા ને, આર્યો આવ્યા, આર્યો કે ઓકે આ અમારા દેવ, અમારી દેવી. તો એ દેવ અને દેવી અને દેવતાઓ છે, દેવી અને દેવતાઓ, દ્રવિડના દેવી અને દેવતાઓને આર્યો સ્વીકારે છે. આ વાતને પણ આપણે જાણવા જેવું, સમજવા જેવું ખરું. વિડિયો ક્વોલિટી ડાઉન છે. વિડિયો ક્વોલિટી ડાઉન નથી, આ છે ઝાંખું છે, પણ કવિ બોલે છે એ સાંભળો. બરાબર ને? એને જુઓ તમે. ચલો, જો આ ઉપરાંત પ્રકૃતિની પૂજા, પશુ પૂજા, આજે આપણે ગાયની પૂજા કરીએ કદાચ, એમની દેન છે. પ્રકૃતિની પૂજા એમની દેન છે. વટ સાવિત્રી વગેરે જેવા વ્રતો. દ્રવિડના મૂળ જે છે એ મૂળ દેવો, દ્રવિડના મૂળ દેવો છે એ આર્યોએ સ્વીકારી લીધા અને તેમની સંસ્કૃતિ છે સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડો જે છે એ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપ્ત થઈ ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સુધીની વાતો છે એ લોકોએ સ્વીકારી લીધી હતી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 4 ઓન યોર સ્ક્રીન. ચોથા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે અને આ પ્રશ્નમાં કવિ શું પૂછવા માંગે છે કે ભારતમાં આવેલી કઈ પ્રજા કિરાત તરીકે ઓળખવામાં આવે છે? કિરાત કન્યા તરીકે કેને ઓળખવામાં આવે એ પણ તમે મને કહેજો. કિરાત કન્યા, કિરાત કન્યા તરીકે કોને ઓળખવામાં આવે છે આ પણ તમે મને કહેજો. ચલો, અવાજ ધીમો આવે છે. ઓકે, ઓકે, વર્ણ પીળો હતો, વાત સાચી.
એકવાર મેં માઇક ચેન્જ કર્યું છે, હવે એક વખત માઇક ચેન્જ કર્યા બાદ પણ એક વખત ચેક કરી લેજો અવાજ બરોબર છે. સર રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલના ડેમો લેક્ચર્સ ક્યારે શરૂ થાય છે? 20 તારીખથી સ્ટાર્ટ થાય છે. 20 તારીખ. થેન્ક યુ જીક્સ પંડ્યા. બધું બરાબર છે. નહીં, અવાજ તો થોડોક વીક છે. પણ શું કરીએ યાર, આપણે ટેકનિકલી એટલા સાઉન્ડ નથી, પણ પ્રયત્ન કર્યો છતાં એક વખત કે બહાર જઈને અંદર આવું એવું કંઈક કર્યું, બરાબર, પણ નો થયું. ચલો ઇટ્સ ઓકે. આનો આન્સર કરો. આનો આન્સર કરો. આન્સર શું આવશે? આન્સર છે મોંગોલોઇડ પ્રજા. કઈ પ્રજા છે? મોંગોલોઇડ પ્રજા. જેને આપણે કલર થી પણ કદાચ જોઈ. એને આપણે કયા કલર થી કીધી? કોઈ મને કીધું હતું કે સાહેબ પીળો કલર છે. કેવો કલર છે? કલર રે કલર. કેવો કલર? તો કે પીળો કલર. કેમ કે જો તમે કદાચ એ જ ચેપ્ટર ને જોયું હોય, ચેપ્ટરમાં આગળ ગયા હોય, તો એ ચેપ્ટરમાં અન્ય પ્રજા તરીકે પણ ઘણી પ્રજાઓનું વર્ણન છે. અને એ પ્રજાઓમાં મોંગોલોઇડ નામની પ્રજા છે, અલ્પાઇન નામની પ્રજા છે, ત્યારબાદ છે ડિનારિક નામની પ્રજા છે, અને છે આર્મેનોઇડ પ્રજા. આ બધી પ્રજા એક સરખી હતી એવી કહેવાય છે, પણ મોંગોલોઇડ અલગ હતી. રાઈટ? આ મોંગોલોઇડ નામની પ્રજા છે ને એવું કહેવાય છે કે ઉત્તર પશ્ચિમ એટલે કે ચીન તરફથી આવ્યા. હવે જે તમે ચીનકાઓને જોવો છો, ચીની લોકોનો ફેસ તમે જે જોવો છો ને દોસ્તો, એ પ્રકારનો ફેસ કંઈક યાદ રાખવાનો છે. સમજાઈ ગયું? એ પ્રકારનો કંઈક ફેસ યાદ રાખવાનો. એ પ્રકારના લક્ષણો, એ પ્રકારના ફેશિયલ લક્ષણો જે જોવા મળે છે જેનામાં, રાઈટ? હા, જેને આપણે શું કહેશું કે ભૌતિક લક્ષણો, પોતાની અંદર રહેલા જે શારીરિક લક્ષણો જે જોવા મળે છે, એને આપણે મોંગોલોઇડ કહીએ છીએ. આ પ્રજા હાલ કદાચ જોઈ તો કઈ જગ્યા પર આવીને વૈસી તિબેટમાંથી ભારતમાં આવી, ઉત્તર અસમ, ત્યારબાદ છે સિક્કિમ, ત્યારબાદ છે ભૂટાન, પૂર્વ બંગાળ વગેરે વિસ્તારમાં વસવાટ કરે છે. અને અંતે દોસ્તો એ ભારતીયકરણ કરે છે, મતલબ કે ભારતના સ્થાયી બને છે. આજે આપણે પૂર્વાંચલના રાજ્યોમાં જે મણિપુર છે, મિઝોરમ છે, ત્રિપુરા છે, અસમ છે, રાઈટ, સિક્કિમ છે, આ બધા વિસ્તારમાં આપણને આ પ્રકારની પ્રજા જોવા મળશે. એટલે જ કહીએ છીએ ને, વિવિધતાઓથી ઘેરાયેલો, વિવિધતાથી ભરેલો આ દેશ છે, કે જેમાં માત્ર ને માત્ર ખાલી વ્યક્તિઓ જે છે, વ્યક્તિઓ પોતાના કલરથી નહીં, પોતાના કદથી પણ અલગ છે. રાઈટ? આનો સાંસ્કૃતિક વારસો છે ને, એ વિવિધતા સભર આપણને જોવા મળશે. આ પ્રજાનો વર્ણ પીળો છે, ચહેરાઓ છે, ચહેરાઓ ચપટા, અને ગાલ છે આવી રીતના ઉપસેલા છે, અને બદામ આકારની એમની આંખો છે, આવી કંઈક. બરાબર? બદામ આકારની એમની આંખો છે, ને શારીરિક લક્ષણો છે, આ પ્રકારના એમના શારીરિક લક્ષણો છે. ચલો ક્વેશ્ચન નંબર 5 ઓન યોર સ્ક્રીન. અને પ્રશ્નમાં કવિ પૂછે છે કે નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી સંસ્કૃતિના કિનારે પાલન પોષણ પામી છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, ત્યારબાદ છે પુષ્પ પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. આપેલા તમામ કે પછી એક પણ નહીં? અત્યારે જેના લગ્ન હોય એના ગીત ગઈએ, જે ભણતા હોય એ જ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો લગભગ વાંધો આવે નહીં. બરાબર? એવું નહીં સાહેબ પેલું ક્યારે ભણાવશો, એ આવશે ત્યારે એની પણ આપણે વાત કરી લેશું. અત્યારે આપણે આની વાત કરીએ. ચાલો, ABCD. ડી તરફ લોકો વધુ જાય છે, અને જે લોકો ડી તરફ જાય છે એ એકદમ સાચા. અયોગ્ય કીધું છે ને એટલા માટે. શું કીધું છે? અયોગ્ય. યોગ્ય કીધું હોત તો આપેલ તમામ થઈ જાય. કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી કિનારે પાલન પોષણ પામી. રાઈટ? ત્યારબાદ ભારતીય પ્રજા આદિ સમયથી તે પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો પોતાનો આદર સૂચવે છે. ઓકે, ચલો હવે ટોપિક ક્યાંથી આપણને મળે છે? તો સંસ્કૃતિ. કૃતિના આપણે 3 પ્રકાર જોયા હતા ને. એક જોઈ હતી સંસ્કૃતિ, આગળ જોઈ ગયા છે, આજ નહીં પણ ક્યારેક ભણી ગયા છે. એક છે પ્રકૃતિ અને એક છે વિકૃતિ. કુદરતે જે બક્ષેલું છે એને આપણે કહીએ છીએ પ્રકૃતિ. એનું જતન કરવાનો પ્રયત્ન કરો તો સંસ્કૃતિ. એને તોડવાનો પ્રયત્ન કરો, એને ખરાબ કરવાનો પ્રયત્ન કરો તો એ વિકૃતિ. હવે જો નદીઓ એટલે રિવર્સ શું કહે છે કે પ્રાચીન કાળથી નદીઓ જે છે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. ભારતીય
જે સાંસ્કૃતિક સંસ્કૃતિ છે સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે જેવી લગભગ બધી જ નદીઓ છે એ ભારતના લોકજીવન પર પ્રગટ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, ત્યારબાદ છે વપરાશનું પાણી, સિંચાઈ છે, વીજળી છે, ખેતી છે, જળમાર્ગ છે, અલગ અલગ રીતના આ નદી છે એ નદી આપણને ઉપયોગી બની છે. એટલા જ માટે આને આપણે માતા કહીએ છીએ. પીવાનું પાણી મળે છે, વપરાશનું પાણી મળે છે, સિંચાઈ મળે છે, એમાંથી નત્તે આપણને જળ વિદ્યુત મળે છે, ખેતી માટે ઉપયોગી થાય છે, જળમાર્ગ તરીકે નેશનલ વોટરવેઝ અલગ અલગ તમને ખ્યાલ છે. આની સાથે સાથે દોસ્તો આ ઉપરાંત માટીના વાસણો છે, લીપણ છે, મકાનો છે, ઉદ્યોગ છે, આ બધામાં પાણી છે એટલે કે નદી છે એ નદી બહુ મહત્વની છે. નદી આધારિત છીએ આપણે અને એટલા માટે આ નદીઓ છે એ ભારતીય પ્રજાની જે જીવનને સમૃદ્ધ બનાવનારું એક પાસું ગણ્યું છે. આજના આ ચેપ્ટરમાં બહુ સરસ રીતના આને અંક્યું છે. ખરેખર આ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 વાંચવું જરૂરી છે. આમ જોઈએ તો કદાચ એકબીજા સાથે ઇન્ટરલિંક નહીં કરી શકો પહેલી વાર વાંચો ત્યારે, બીજી ત્રીજી વારમાં તમને સમજાવવા લાગશે. તે ઉપરાંત માટીના વાસણો, મકાન, લીપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનની સમૃદ્ધ બનાવ્યું છે અને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારામાં ઉષા અને સંધ્યાના જેવા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. સવાર ઉગતી કોને ન ગમે છે, સંધ્યા ઢળતી કોને ન ગમે, અને એ જે સાંસ્કૃતિક નહીં જેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ એ પ્રાકૃતિક વારસો અહીં આપણને પૂરો પાડે છે, જે સૌંદર્યથી ભરપૂર છે. કલાસોજ અને કૌશલ્યનો વિકાસ પણ એ જગ્યા પર થાય છે. એટલા માટે નદીને આપણે લોકમાતા કહીએ છીએ. શું કહીએ છીએ? લોકમાતા તરીકે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે બધા જ વિદ્યાર્થીઓને કહીશ કે કદાચ તમારી સુધી આ વાત ન પહોંચી હોય તો આ વાત તમારી સુધી પહોંચાડવા માટે હું આવ્યો છું. અને એમાં હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે દિવાળીની મજાઓ, દિવાળીની રજાઓ છે અને એ રજાઓના સમય દરમિયાન વેબ સંકુલ તમારા માટે દિવાળી ઓફર લાવી છે. તો પ્લાનર કોર્સ બહુ સક્સેસફુલી વેબ સંકુલની એક પહેલ છે કે જેમાં વિદ્યાર્થીઓ બહુ બધો પ્રેમ આપ્યો છે અને ખરેખર અમે ખુદ કહેતા હોય છે કે પ્લાનર કોર્સ લેવો જોઈએ. કારણ કે તમને ડે 1 થી ખ્યાલ પડશે. ડે 1 છે, આજે ડે 1 છે, જેમ કે તમે પ્લાનર કોર્સ લીધો તો ડે 1 તમે ઓપન કરશો, વીક 1 ને ઓપન કરશો એટલે 2 લેક્ચર આવશે, લેક્ચર 1 લેક્ચર 2 બે જોઈ લઈશો એટલે સાંજ પડે એટલે તમારી એક ટેસ્ટ આવશે. એ ટેસ્ટ ને તમે દઈ દો. ફરી એક અઠવાડિયું થશે દોસ્તો એટલે ફરી એક વખત એક રિવિઝન ટેસ્ટ આવશે. જે ક્લાસમાં ઓફલાઈન ક્લાસમાં જે આખું તમને વાતાવરણ મળતું હોય છે એ પ્રકારનું વાતાવરણ જો કોઈ કોર્સમાં તમને મળતું હોય દોસ્તો એ છે પ્લાનર કોર્સ. અને કોઈ પણ પ્લાનર કોર્સ પરચેસ કરો છો 6 મહિના માટે તો 1699 રૂપિયામાં, 12 મહિના માટે 2999 માં. આ તો ખરું જ કોન્સ્ટેબલ, જીપીએસસી અને સારથી સીસીઈ માટે અલગ અલગ માટે છે. પણ આની સાથે જો તમે કાલે પરચેસ કરશો અને કાલે તમારું લકી ડ્રોમાં નામ ખુલ્યું તો કાં તમને ટેબ્લેટ મળશે, કાં તમને બુક સેટ મળશે ને કાં પછી જેટલો કોર્સ તમે પરચેસ કર્યો હશે એનો ડબલ કરી દેવામાં આવશે. ઓકે ચલો ભારતી એમ કે છે, ભારતી વિનય એમ કે છે સાહેબ મારે ટેબ્લેટ જોઈએ છે. એટલા માટે જ રાખ્યું છે બરાબર ને, એક મસ્ત એવો દીવો કરી અને પરચેસ કરી લ્યો. ચલો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપો. ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી કયા પ્રાણીનો ઉલ્લેખ આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સમાવેશ કર્યો નથી? સિંહ, ઘોડો, વાઘ કે પછી હાથી? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આનો આન્સર તો બધા કરી જશે એવી આશા છે. એક ભાઈ કહે છે જ્યારે લેક્ચરમાં જોડાય ત્યારે ઓફર ચાલતી હોય તો એ સારું છે ને સાહેબ, અમે કંઈક સારું કરી રહ્યા છીએ, રાઈટ? અને જો તમે જ્યારે લેક્ચરમાં જોડાવ ત્યારે ઓફર છે, તમે નથી પરચેસ કરી ને તોય તમે આવો છો, તોય તમે મસ્ત રીતના જોવો છો અને તોય તમને હોંશે હોંશે અમે સ્વીકારીએ છીએ. એ રીતના ઓફર નહીં સ્વીકારો. તમે કદાચ પરચેસ કરો છો ઠીક છે, નથી કરતા તો આટલું બધું સારું આપીએ છીએ એને તમે પ્રોત્સાહિત કરો, કોકને ડિમોટિવેટ કરવાનું કામ ન કરો ભાઈ. એ ભાઈ બરાબર આવું કરતા નહીં. સાચો આન્સર શું છે ભાઈ? વાઘ. બરાબર, વાઘને ગણવાનું નથી. ઓકે
સાહેબ આ યાદ નથી રહેતું. આને આપણે યાદ કઈ રીતના રાખશું? આમાં એક ટોપિક છે અને એ ટોપિક છે વન્યજીવ. વન્યજીવ એટલે વાઇલ્ડ લાઈફ. સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી જ વાત છે કે આજથી લઈને તમે ગમે એટલા લાંબા સમય સુધી વહી જાઓ, પ્રાચીન સમયથી વાત કરો, દેવો અને દાનવોની વાત કરી લ્યો સાહેબ, ભગવાન શિવ યાદ આવે એટલે તમને એમનો પોઠિયો યાદ આવે, તમને ગણપતજી યાદ આવે તરત તમને ઉંદર યાદ આવે, તમને કાર્તિક યાદ આવે તમને તરત જ તે મોર યાદ આવે, તમને ખોડિયારમાં યાદ આવે તમને મગર યાદ આવે. તો આ સીધું ક્યાંક ને ક્યાંક એનું કનેક્શન, આ વન્યજીવનું કનેક્શન છે એ જીવ સાથે છે. પ્રાચીન સમયથી જ તે ભારત દેશ છે, ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાનો પુરાવો સાથે સાથે પ્રાણી પ્રેમી હોવાનો પુરાવો જે છે એ આપણા દેશમાં મળી આવે છે. અને કદાચ એટલા જ માટે ભારતની જે રાષ્ટ્રીય મુદ્રા છે ને એમાંય તે પશુઓ અને પ્રાણીઓને અંકિત કરવામાં આવેલા છે. આને યાદ રાખવા માટે તમારે ભેલ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? તમારે ભેલ યાદ રાખવાનું. હવે આ ભેલ પછી ભેલ થઈ જાય છે જો તમને અંગ્રેજી ન આવડતું હોય તો. આ ભેલમાં b = બુલ થશે. શું થશે દોસ્તો? બુલ. બુલ એટલે શું થશે? આમાં નથી દીધું. પછી થશે હોર્સ. હોર્સ એટલે બધાને ખ્યાલ છે ઘોડો. ત્યારબાદ થશે એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી થશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ લાયન. લાયન એટલે શું થશે? સિંહ. તમારે શું કરવાનું? ખાલી યાદ રાખવાનું છે આ ભેલ મુજે માર. આ બેલ નહીં, આ ભેલ મુજે માર. ઓકે, તમારે ભેલ કરીને ખાલી યાદ રાખવાનું છે. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. ચલો, સરસ, ખૂબ સરસ. વન્યજીવની જો વાત થાય દોસ્તો તો વન્યજીવ વાઇલ્ડલાઇફ પ્રાચીન સમયથી ભારત દેશ પ્રાકૃતિક પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ છે, રોજ છે, સાબર છે, સસલું છે, અજગર છે, સાપ છે, નાગ, નોળિયો, ઘો, સાવડી વગેરે અલગ જીવો જે છે એ અહીંયા ભારતમાં જોવા મળે છે. વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા કે જે જગ્યા પર એશિયાટિક લાયન જોવા મળે છે, ગુજરાતના ગીરના જંગલો છે. આની સાથે સાથે આખા વિશ્વમાં એકમાત્ર જગ્યા જે જગ્યા પર જંગલી ગધેડાનું રહેઠાણ હોય તો એ આપણને જ મળ્યું છે, એની છે ઘુડખરનું અભયારણ્ય. બરાબર. આપણી ધાર્મિક માન્યતાઓ જે છે એ ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. અને આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 જેમાં સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? અયોગ્ય જે હોય એને ગોતી પાડવાનું છે ભાઈ. ગોતી લ્યો. ચલો, સંગીતના 5 રાગો. સંગીતના 5 રાગોમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવીનો સમાવેશ થાય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સા રે ગ મ પ ધ ની સા, સા ની રે મ ની સા. ઈ સા ની રે મ ની સા નહીં, ખાલી સા રે ગ મ પ ધ ની. આ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. અને આપણા 4 વેદો પૈકી ઋગ્વેદ એવો છે કે જેમાં સંગીતને લગતો આ ગ્રંથ છે. ચલો, સીસીએ માં બધાના લેક્ચર આવશે. યસ, બધાના લેક્ચર આવશે. પ્રિલિમ પ્લસ મેઇન્સ બંને. ઓકે, ડી ને લોક કરી દેવાનું કે છે. ઓકે, ચલો. સારે ગમા પધની સા, સાની રે મનીષા ની એને ગાતા હતા કે સારે ગમા પધની સા, સાની રે મનીષા. હજુ મનીષા રે જોજો ધોઈ નાખ્યો. ઓકે, તો અહીં સાચો આન્સર શું આવે? રેગ્યુલર એટલા માટે નથી થઈ શકતું, એમાં એવું છે કે મદારી 1 ને ખેલ ઘણા છે, રાઈટ. રાજકોટ વેબ સંકુલને સંભાળવાનું છે, ઓફલાઈન વર્ગો છે, ભાવનગર વેબ સંકુલના ઓફલાઈન વર્ગો છે, ગાંધીનગરના ઓફલાઈન વર્ગો છે, સાથે સાથે અલગ અલગ જે તમે પ્લાનર કોર્સ કીધા એમાં મારા રેકોર્ડિંગ્સ ચાલુ હોય છે આજ સ્ટુડિયોથી. હવે તો ઘરે એમ કહે છે કે ભાઈ એક કામ કરો, તમે નીકળો. બરાબર, એટલા માટે નિયમિત નથી થઈ શકતો. મને પણ બહુ દુઃખ થાય છે, કેમ કે મને ખુદને રેગ્યુલર આવું ગમે, લાઈવ ભણાવું તમને ગમે, પણ નથી થઈ શકતું. પણ પ્રયત્ન કરશું આપણે. અહીંયા સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર ઓપ્શન ડી છે કે આપણા 4 વેદો છે, 4 વેદોમાં ઋગ્વેદ નહીં, સામવેદ છે ને, સામવેદ. આ સામવેદ સંગીત સાથે જોડાયેલો ગ્રંથ માનવામાં આવે છે. એની સાથે જોડાયેલો ગ્રંથ માનવામાં આવે છે, સંગીત સાથે જોડાયેલો ગ્રંથ માનવામાં આવે છે. સંગીત કળા, અલગ અલગ જે ફાઇન આર્ટ્સ હોય, બરાબર. એક સંગીત કળા કરીને પણ એક મસ્ત એવો ટોપિક છે કે ભારતીય સંગીત સ્વર અને લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં બહુ અલગ છે. ખરેખર મુખ્યત્વે સંગીત છે ને, એ સંગીતમાં 2 વસ્તુ બહુ સારી રીતના જોઈ.
એ કોઈ રાગ, એ કોઈ તાલ, સ્વર પણ કહીશું, સ્વર થી જ તે રાગ નીકળશે, એટલે સ્વર અને તાલ. એટલે વાદ્યમાં આપણે બે પ્રકારના વાદ્ય, કોઈ સ્વર વાદ્ય, એક છે તાલ વાદ્ય. તાલ વાદ્ય એટલે ધૂમધૂક 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 થતું હોય એને આપણે તાલ વાદ્ય કહેવાય. રાઈટ? તમને ખ્યાલ છે કે 6 સ્ટેપ વાગે તો આપણને આઈડિયા આવી જાય કે આ 6 સ્ટેપ નું જ છે, બરાબર? એ કોઈ સ્વર વાદ્ય, જેમ કે પેટી છે એ સ્વર વાદ્ય છે, એમાં સા વાગે, બરાબર ને? એમાં રસ કે કમર વાગે, ઢોલકામાં રસ કે કમર નથી વાગતું, તો એને આપણે તાલ વાદ્ય કહીશું. એક છે તાલ વાદ્ય, એક છે સ્વર વાદ્ય, બરાબર? અને એ સ્વરોમાં રાગની વાત થઈ હતી. તો એમાં શ્રી રાગ છે, દીપક છે, હિંડોળ છે, મેઘ છે અને ભૈરવી છે. આવા 5 મુખ્ય રાગોનું વર્ણન છે. આ રાગ સંસ્કૃત શબ્દ છે. કયો સંસ્કૃત શબ્દ? સંસ્કૃત શબ્દ રંજ ઉપરથી ઉતરી આવ્યો છે. અને આ રંજનો મતલબ શું થાય છે? કોઈ સ્પેશિયલ વિવિધ સ્વરોનું મિશ્રણ છે. વિવિધ સ્વરોનું મિશ્રણ એટલે રંજ. આજ રંજ ઉપરથી શબ્દ ઉતરી આવ્યો રાગ. એ રાગના અલગ અલગ પ્રકાર છે. શ્રી રાગ છે, દીપક રાગ છે, હિંડોળ રાગ છે, મેઘ રાગ છે, ભૈરવી છે. આ બધા રાગ છે. રાગ અને રાગિણી કદાચ તમે ક્યાંક શબ્દ સાંભળ્યા છે. અને ગુજરાત ભારતમાં જ્યારે પણ સંગીતની વાત થાય તો સંગીતના મુખ્ય 2 પ્રકાર પાડીએ. આમ પાડી 3 4 પણ થઈ શકે, 3 પણ થઈ શકે, પણ મુખ્ય 2. એકને આપણે કહીએ છીએ શાસ્ત્રીય સંગીત અને એકને આપણે કહીએ છીએ લોક સંગીત. આ બેયનું મિશ્રણ એટલે સુગમ સંગીત થઈ જાય. અને હવે જે અત્યારે લેટેસ્ટ આવ્યું છે ને આપણે આધુનિક સંગીત કહીએ છીએ. આધુનિક સંગીત વિશે તમને જાણ જ હશે. મોટો ચેન પહેરવાનો, આમ કરવાનું, યો એને આપણે આધુનિક સંગીત કહીએ છીએ. આધુનિક સંગીત છે. જેમ કે રેપ છે, અલગ અલગ આ બધું જે આવે છે. લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત કઈ રીતના? તો કે શાસ્ત્રીય સંગીત એટલે નોટેશન્સ નું મહત્વ, એમાં સીધા ગુરુ પાસે જવું પડતું હોય, બરાબર? અને ગુરુ શીખવાડે એવી જ રીતના શીખવું પડે. દક્ષિણનું શાસ્ત્રીય સંગીત છે ઉત્તરમાં જઈને શીખવું હોય તો એવી જ રીતના ચાલુ થાય જેવી રીતના દક્ષિણમાં ચાલુ થતું હોય. જ્યારે લોક સંગીત અલગ છે. લોક સંગીત વિસ્તારે પ્રદેશે બદલાય છે. જો તમે ગુજરાતમાં જાઓ, ગુજરાતનું લોક સંગીત અલગ છે. ગુજરાતમાં તે અલગ અલગ વિસ્તારોમાં. તમે કચ્છ જાઓ તો કચ્છમાં કચ્છનું લોક સંગીત કઈક અલગ છે. છલડે આહી રૂલાય મૂકી યાદ સજણ દિયાય, આવું બધું આવશે, બરાબર? એમાં તમને આમ રાજસ્થાની સંગીતનો ટચ ક્યાંક જોવા મળશે. કચ્છી સિંગરો હોય ને આમ ઊંચા પહાડી અવાજમાં ગાવા વાળા લોકો હશે. તમે સૌરાષ્ટ્રમાં આવો તો સૌરાષ્ટ્રના લોક સંગીત અલગ હશે, હેજી રે કરીને ચાલુ થાય, બરાબર? ઉત્તર ગુજરાતમાં આવશો તો ઉત્તર ગુજરાતનું સંગીત પણ ખૂબ સમૃદ્ધ છે, બરાબર? અત્યારે જો કે ઘણા બધા લોકો એવા આવે કે જે સંગીતને બદનામ પણ કરતા હોય, પણ ઉત્તર ગુજરાતમાં બહુ સારું એવું સંગીત છે. તો દરેક જગ્યાએ અલગ અલગ સંગીત છે. લોક સંગીતનો મતલબ જ છે લોકોની લાગણીના જે સંવેદન છે એ બહાર નીકળે છે. પણીહારી જ્યારે પાણી ભરવા જાય, ત્યારે પાણી ભરવા જતી હોય તો દોસ્તો એ સમય દરમિયાન અચાનક જ કોઈ ગીતો લખાય અને એ ગીતો પછી ગાવામાં આવતા. એવી રીતના કામ બહુ મોટું છે, મોટી હેલ લઈને નીકળ્યા હોય. પીઠી ચોડતા હોય તો પીઠી ચોડે પીઠી રે, બરાબર? એવા ગીતો છે. શ્રીમંતના ગીતો છે, પંચમાસ્યુ બાંધે ત્યારના ગીતો છે, ઉકેડી ઉઠાડવાના ગીતો છે, ઉકેડી, એ બધા ગીતો છે એવા, રાઈટ? અલગ અલગ જેટલા સંસ્કારો છે બધા જ સંસ્કારોના ગીતો છે. જેમ કે તાજિયા છે, રાજીયા છે, બરાબર ને? સાજિયા છે. તો આ બધું શું છે? સાજિયા ને રાજીયા. તો આ બધા આમ જોઈએ તો સીધું જોડાયેલું છે, કેની સાથે? સંગીત સાથે જોડાયેલું છે, રાઈટ? તો આ વાતને પણ આપણે જાણવી જોઈએ. ચલો, ઓકે, જોઈ લઈએ. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ સંગીતને લગતો ગ્રંથ ગણવામાં આવે છે. અને સામવેદની ઋચાઓ જે છે એ ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતના ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સારે ગમ પધ નિસા એ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય છે. સંગીતના 5 રાગો છે: શ્રીરાગ, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. યાદ રાખજો દોસ્તો કે ભગવાન શંકર જે છે શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. આ 5 રાગો છે એ ભગવાન શંકરના મુખેથી ઉદ્ભવ્યા છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા બધા ગ્રંથો લખાયા છે, જેમાં સંગીત મકરંદ છે, સંગીત રત્નાકર છે, સંગીત પારિજાતનો પરિચય જે છે, બરાબર, એ નીચે મુજબ આપેલો, મતલબ અલગ અલગ ગ્રંથો છે. એમાં સંગીત મકરંદ બહુ કામનું છે, નારદે લખેલું છે. નારદ મુનિની ઈસવીસન 900ની સાલમાં નારદે લખેલું છે. સંગીત રત્નાકર નામનો ગ્રંથ છે, બરાબર. ત્યારબાદ સંગીત પારિજાત નામના ગ્રંથો છે. સીધું પૂછી નાખે, ખાલી જગ્યા ખાલી રત્નાકર દીધું હોય, પારિજાત દીધું હોય તો શું છે?
તો એ સંગીત સાથે જોડાયેલા ગ્રંથો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. પંડિત અહોબલે કઈ સાલમાં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત પારિજાત નામના ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી? ઈસવીસન 1665, 900, 1680 કે પછી 1080? આ ક્વેશ્ચન અઘરો થઈ જશે ભાઈ. આ ક્વેશ્ચન તમારા માટે અઘરો બની જવાનો છે. ચલો, યાદ રાખજો દોસ્તો, બહુ મહત્વની ચોપડી સિરીઝ છે ને, બહુ મહત્વની છે. બરાબર, જીસીઆરટી માં સૌથી મહત્વનું જો કોઈ હોય તો ચોપડી સિરીઝ છે. કેમ કે ક્રમબદ્ધ તમને જોવા મળશે. તમે ડીવાયએસઓ ની પેપર દીધું હોય, કદાચ ડીવાયએસઓ ની પરીક્ષામાં બેઠા હોય તો ચોપડીના લેક્ચર નંબર 1 માંથી 4 પ્રશ્નો હતા. ચોપડીના એપિસોડ નંબર 1 માંથી 4 ક્વેશ્ચન બેઠે બેઠા એટલે મારા ઘરના તો નહોતા કઈ હતા, ચોપડીમાંથી નથી. પણ હું કહેવા માંગુ છું ખાલી કે એ આપણા લેક્ચરમાં એક્સપ્લેન કરેલા છે. તો મહત્વતા ધરાવતી આ એક સિરીઝ છે. આશા રાખું છું કે એનો ખૂબ સારી રીતના તમે લાભ લેશો. અહીંયા સાચો આન્સર આવશે 1665 ઇન ધ યર 1665. બરાબર, અઠીઓ માર્યો હોય અને લાગી ગયો હોય, ઠીક છે, કા બહુ સારી રીતના વાંચ્યું હોય તો આવડે, કા ચોપડી ખુલી રાખી હોય તો આવડે, બાકી નથી આવડે એવો પ્રશ્ન અઘરો છે ભાઈ. ચલો જોઈ લઈએ. સંગીત રત્નાકરની સાથે સાથે હવે સંગીત પારિજાત. પંડિત અહોબલે થઈ ગયા. એની ઈસવીસન 1664 ની સાલમાં ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો, જેનું નામ છે સંગીત પારિજાત. આ ગ્રંથની એમને રચના કરી. અને એવું કહેવાય છે કે દરેક રાગ અને રાગિણીઓ છે એ અલગ અલગ હોય છે, અને એ દરેક રાગ અને રાગિણીનું સ્વતંત્ર એક બંધારણ હોય છે, એની વિશેષતા હોય છે. એવું જો કોઈ ક્રમબદ્ધ રીતના પોતાના પુસ્તકમાં લખ્યું હોય, ગ્રંથમાં લખ્યું હોય તો પણ હતા પંડિત અહોબલે, જેમને સંગીત પારિજાત નામનો ગ્રંથ લખ્યો હતો. અને એમાં એમને કીધું છે કે સ્વરો 29 પ્રકારના છે. 29 ટાઈપ્સ ઓફ, એટલા 29 ટાઈપ્સ, 29 પ્રકારના સ્વરો છે. પંડિત અહોબલે 1665 માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમના દરેક રાગ અને રાગિણીઓ અલગ હોવાનું તેમજ સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું, જણાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા હતા. ચલો, સંગીત રત્નાકર કોને લખ્યો છે કહી દઉં. આની પહેલા સંગીત રત્નાકર હતો. આ ગ્રંથની રચના કોને કરી છે? સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કોને કરી છે? ચલો, એનસીઆરટી ના પ્લાનિંગ છે. એનસીઆરટી એવી રીતના પ્લાન કરી રહ્યા છીએ કે એનસીઆરટી હું તમને જીઓગ્રાફી પહેલા ભણાવું અને પછી હું તમને હિસ્ટ્રી ભણાવું. અને તમે એમ કહો કે ના સાહેબ જીઓગ્રાફી બહુ ભણી લીધી, હિસ્ટ્રી ચાલુ કરો. તમારે મને કહેવાનું છે ઓપ્શન એ અને ઓપ્શન બી. ઓપ્શન એ છે હિસ્ટ્રી અને ઓપ્શન બી છે જીઓગ્રાફી. જેવું આપણું વેકેશન ખતમ થાય એટલે બપોરના 2 કલાકે, બપોરે 2 કલાકે એક સિરીઝ ચાલુ કરવી છે, અને એ સિરીઝ છે એનસીઆરટી. આ હિસ્ટ્રી ભણાવું કે પછી જીઓગ્રાફી ભણાવું, તમારી એ બી માં તમારે મને આન્સર આપવાનો છે થોડીક વાર પછી. ચલો, વેરી ગુડ. લગભગ લોકો સાચો આન્સર કરી રહ્યા છે. સારંગદેવ સાચો આન્સર. ચલો, એ અને બી કહી દો. હવે આ એ અને બી કહી દો. હિસ્ટ્રી ચાલુ કરવું છે કે જીઓગ્રાફી ચાલુ કરવું છે? ચલો, એ બી, એ બી. ચલો, હજી કટોકટી દેખાય છે. ચલો, હિસ્ટ્રી વાળા વધુ છે. ચલો ડન, આપણે હિસ્ટ્રી કરશું. શું કરશું? હિસ્ટ્રી કરશું. કેમ કે જીઓગ્રાફી તમે લગભગ મારી પાસે ક્યાંક ભણી ગયા છે, અને જીઓગ્રાફી ક્યાંક ભણશું આપણે. ચિંતા ન કરો, એ પણ કરશું આપણે. ઓકે સરસ. તો ફરી એક વખત ઓલા ભાઈ જે કહેતા હતા કે જેવો ક્લાસમાં આવું ને ઓફર આવી જાય છે, તો વેલકમ વન્સ અગેન. દિવાળી ઓફરમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. જો તમે તૈયારી કરી રહ્યા છો જીપીએસસી ની ટીડીઓ ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની, તો દોસ્તો યાદ રાખજો એનો એક સ્માર્ટ કોર્સ લોન્ચ કર્યો છે.
બરાબર 3 મહિનાનો કોર્સ 999, 6 મહિનાનો 1699 અને 12 મહિનાનો 2999 માં પ્રાપ્ત થવા પાત્ર. રાઈટ. ખૂબ સારી રીતના અલગ અલગ તજજ્ઞો દ્વારા આ આખો કોર્સ છે કોર્સ તૈયાર થયો છે અને આની વેલિડિટી છે વેલિડિટી તમને ખ્યાલ છે કે આ દિવાળી ઓફર જ્યાં સુધી છે ત્યાં સુધી જ છે. અને આમાંય પાછું એવું છે કે જો તમે પરચેસ કરો છો અને તમારું નામ લાગી ગયું તો કાં તમને ટેબ્લેટ કાં તમને એક બુક સેટ અને કાં પછી તમારું જે કોર્સની વેલિડિટી હશે એ ડબલ કરી દેવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. કથન કરે સો કથક કહાવે. વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવ્યું છે. પછી દીધું છે કે કથકલી એ ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આપેલ તમામ કે પછી એક પણ નહીં. ચલો કરો સાચો આન્સર. ચલો એ બી સી ડી. સાચો આન્સર શું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે પછી ડી આવશે? કથન કરે સો કથક કહેલાવે. આ વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવ્યું છે એવું કીધું. પણ દીધું છે કે કથકલી એ ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. તો આમાં લગભગ લોકો ઓપ્શન એ તરફ જઈ રહ્યા છે. યસ, ઓપ્શન એ તરફ. ઓકે, સરસ. તો વિધાન યોગ્ય પૂછ્યું છે, તમે સાચા છો ભાઈ. હેને અહીંયા કથકલી દીધું છે. બરાબર, કથકલી નૃત્ય કીધું હોય કથકલી તો આ કેરળનું નૃત્ય છે. કેનું નૃત્ય છે? કેરળનું નૃત્ય છે. કેરળનું હજી એક નૃત્ય છે શાસ્ત્રીય નૃત્ય. રાઈટ. આ નૃત્ય કયું તમે મને કહેજો. પછી સૌથી જૂનું નૃત્ય કયું છે? તો કે તમિલનાડુમાં ભજવાતું ભરતનાટ્યમ. કેરળનું બીજું નૃત્ય છે મોહિની અટ્ટમ. રાઈટ, આ કેરળનું છે. અને યુપી અને ઉત્તર ભારતમાં જે નૃત્ય ફેમસ છે એનું નામ છે કથક. એ કયું છે? કથક છે. મણિપુર નામના રાજ્યમાં એક નૃત્ય ફેમસ છે જેનું નામ છે મણિપુરી નૃત્ય. ઓડિશામાં તમે જાઓ છો તો ત્યાં તમને જોવા મળશે ઓડિસી નૃત્ય. કયું નૃત્ય જોવા મળશે? ઓડિસી નૃત્ય જોવા મળશે. રાઈટ. તો આવા શાસ્ત્રીય નૃત્યો જે તમારી ડીવાયએસઓની પરીક્ષા ગઈ એ પરીક્ષામાં પૂછાણા હતા, પણ અહીંયા કવિએ કથક સાથે જોડાયેલી વાત કરી છે કે કથક નૃત્ય રહ્યું ને એમાં કથન કરે સો કથક કહેલાવે. આ વાક્ય ઉપરથી ઉતરી આવ્યું હશે એવું માનવામાં આવે છે. સાહેબ, આ નૃત્ય શેની સાથે જોડાયેલું છે? એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ જે છે એ ગોપીઓ સાથેની જે નૃત્યની કથાઓ છે એ કથાઓ આધારિત આ નૃત્ય છે. એ નૃત્ય એક સંપ્રદાય જેને આપણે વૈષ્ણવ સંપ્રદાય કહીએ છીએ, એ વૈષ્ણવ સંપ્રદાય સાથે શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતના વિસ્તારમાં વિકાસ પામેલું એક આ નૃત્ય છે. જોઈ લઈએ. કથન કરે સો કથક કહેલાવે. આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યો છે. ભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ સાથેના આ નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું, રાઈટ, અને નૃત્યના પ્રસંગો જે છે પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. આ નૃત્યમાં સ્ત્રીઓ છે એ ચૂડીદાર પાયજામો પહેરે છે. બરાબર, અને પગ ભટકાડતી બસ ખ્યાલ હોય તો આમ કરીને ગોળ ગોળ ફરે. આપણને ન આવડે, હું ફરું તો બસ પડી જઈશ તો લેક્ચર કોણ લેશે ભાઈ? રાઈટ, એટલે હું નથી ફરતો. ચાલો, ક્વેશ્ચન નંબર 10 ઓન યોર સ્ક્રીન. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું રાજ્ય છે? કેરળ, તમિલનાડુ, કર્ણાટક કે મણિપુર? બહુ અઘરો ક્વેશ્ચન. આનાથી અઘરો ક્વેશ્ચન ના હોઈ શકે. ચલો કરો આન્સર. આ ફૂદડી આવી. ચલો, ઉત્તર ભારતમાં વિકાસ થયો. હા,
સાહેબ આનાથી ઈઝી ક્વેશ્ચન ન હોઈ શકે, કેમ કે થોડીક વાર પહેલા તે હું બોલી ગયો તો, બરાબર. તો આમ જોઈએ તો આ તમારું નજદીકનું ભૂતકાળ સારું હોય લગભગ વાંધો આવે નહીં. તમિલનાડુના તાંજોર ક્ષેત્ર વિસ્તારમાં તાંજોર ચતુષ્ક તરીકે ઓળખાતા લોકો છે. એવું કહેવાય છે કે આ ભરતનાટ્યમ છે ને ફરી એક વખત પુનઃજીવિત કરે છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્ય છે. ભારતનું સૌથી જૂનું નાટ્ય ગણવામાં આવે છે. અને એવું કહેવાય છે કે ભરત મુનિ દ્વારા એક રચેલો એક ગ્રંથ છે જેનું નામ છે નાટ્યશાસ્ત્ર. અને આ નાટ્યશાસ્ત્ર નામનો એક ગ્રંથ અને અભિનવ દર્પણ નામનો ગ્રંથ જે નંદિકેશ્વર દત્તે લખેલો છે, એ નંદિકેશ્વર દત્તના અભિનવ દર્પણ નામના ગ્રંથ, આ બંને ગ્રંથ જે છે, બંને ગ્રંથમાંથી ભરતનાટ્યમ જે છે એનો આધાર સ્ત્રોત બનેલો છે. અલગ અલગ લોકો એની સાથે જોડાયેલા છે, જેમાં મૃણાલિની સારાભાઈ છે. મૃણાલિની સારાભાઈ આવશે, આ રે મૃણાલિની સારાભાઈ. ત્યારબાદ છે ગોપી કૃષ્ણ, મૃણાલિની સારાભાઈ. ત્યારબાદ ગોપી કૃષ્ણ. તે ઉપરાંત ફિલ્મની શ્રેષ્ઠ જાણીતી અભિનેત્રી જેનું નામ છે વૈજયંતી માલા અને હેમા માલિની, આની સાથે જોડાયેલા. યાદ રાખવાનું, માલા અને માલિની, માલા અને માલિની. તો વૈજયંતી માલા અને હેમા માલિની બંને ભરતનાટ્યમ સાથે જોડાયેલી છે. અને આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારમાં એ લોકોની ગણના થાય છે. તાંજોર ચતુષ્ક પણ યાદ રાખજો, તાંજોર નામનો જિલ્લો યાદ રાખજો. ભરતનાટ્યમ સૌથી જૂનું છે એ તમે યાદ રાખજો. ઓકે. અને એનો આખો પ્લે અલગ હોય છે, બીજા નૃત્યથી આ કંઈક અલગ હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 11. આમ જોઈએ તો શબ્દ સામે આવે મેળો એટલે આપણને એમ થાય સાહેબ જુદા કરે, કારણ કે મેળો હિન્દી મૂવીમાં તો એવી જ રીતના દર્શાવ્યો છે. મૂવીની શરૂઆત થાય ત્યારે બે મિત્રો હોય, બે મિત્રો કે બે ભાઈ હોય, બે ભાઈઓ ખોવાઈ જતા હોય છે. પછી જ્યારે છેલ્લે માથાકૂટ થઈ ગઈ હોય, મામલો મેદાને ચડી ગયો હોય, ત્યારે બે ફરી એક વખત ખબર પડી તું મારો ભાઈ અને તું મારો ભાઈ. પણ ખરેખર મેળો છે ને, મેળો એકબીજાને મળાવે છે. એટલે મેળાનું નામ છે ને જિલ્લાનું નામ છે. નકળંગનો મેળો, ત્યારબાદ છે ભાંગુરિયાનો મેળો, ત્યારબાદ છે બહુચરાજીનો મેળો, ત્યારબાદ છે ભડિયાદપીરનો મેળો. ક્યાં ક્યાં થાય છે? છોટાઉદેપુર, ભાવનગર, અમદાવાદ કે પછી મહેસાણા? આમાં તમારે જોડવાનું છે. નકળંગનો મેળો છે, ભાંગુરિયાનો મેળો છે, બહુચરાજીનો મેળો છે, ભડિયાદનો મેળો છે. આમાં ઘણા મેળાઓ એવા છે જેના તમે કદાચ નામ પણ નહીં સાંભળ્યા, રાઈટ? જેમ કે ભાંગુરિયાનો મેળો, એમ જલ્દી ન ખબર પડે. ભડિયાદનો મેળો એમ જલ્દી ન ખબર પડે. હા, નકળંગનો મેળો તમે અને બહુચરાજીનો મેળો કરનાર. નકળંગનો મેળો ક્યાં થાય? તો કે નકળંગનો મેળો થાય ભાવનગર જિલ્લા. નિષ્કળંક મહાદેવનો મેળો ક્યારે થાય? તો કે ભાદરવી અમાસના દિવસે થાય. ક્યારે થાય? ભાદરવી અમાસના દિવસે. પછી આપણને બહુચરાજીનો મેળો ખબર પડી જાય. બહુચરાજીનો મેળો ક્યાં થાય? બહુચરાજી ખાતે. કઈ જગ્યા પર? મહેસાણા જિલ્લામાં થાય. ક્યાં થાય? મહેસાણા જિલ્લામાં. ક્યારે થાય? ચૈત્ર મહિનાના સુદ પક્ષની પૂનમ, ચૈત્રી પૂનમ, નવરાત્રી હોય ને, ચૈત્રી નવરાત્રી ત્યારે. ભાવનગરનો મેળો ક્યારે થાય છે? ભાદરવા મહિનાની ભાદરવી અમાસ. ઓકે. પછી હવે આ બે વૈધા બાકી. જો હવે તમે આમાંથી ગોતી તો પાડશો, પણ છતાંય ભાંગુરિયાનો મેળો અને ભડિયાદપીરનો મેળો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભડિયાદ નામના ગામ ખાતે થાય છે. સાહેબ ક્યારે આ મેળાની ઉજવણી થાય? ભડિયાદનો મેળો, ભડિયાદપીરનો મેળો છે, એ ક્યારે ઉજવાય છે? તો મુસ્લિમ સમુદાય છે, એ મુસ્લિમ સમુદાય ઇસ્લામ ધર્મને ફોલો કરતા લોકો છે, એ હિજરી સંવતને માને છે. આપણે કેમ વિક્રમ સંવત, હમણાં તે વિક્રમ સંવતની શરૂઆત થશે, પહેલા મહિનાની શરૂઆત થશે, એવી રીતના એ હિજરી સંવતને માને છે. અને એ હિજરી સંવતમાં ચલો રજબ માસ આવે ને, રજબ માસ, એ રજબ માસની નોમ, દસમ અને 11 થાય. નોમ, દસમ અને 11 યાદ રાખવાનું છે. હવે એક જ વૈધો ભાઈ, કયો વૈધો? તો કે ભંગુરિયાનો મેળો. ક્યાં થાય? છોટાઉદેપુર. છોટાઉદેપુરમાં આપણને ભંગુરિયાનો મેળો થતો જોવા મળે છે. આટલું યાદ રાખવાનું. યાદ રહે કે નહીં? ઈઝી છે ભાઈ. છતાં એક વખત એક્સપ્લેનેશન આપ દો. અને ઓપ્શન સી અહીંયા સાચો બનતો હતો. તમને કદાચ ન દેખાય તો ક્ષમા અર્ચના, પણ હું બોલી દઉં છું. મોઢેરાનો મેળો મોઢેરા ખાતે થાય ભાઈ, શ્રાવણ વદ અમાસના દિવસે. આ કદાચ નહીં ખબર હોય. મોઢેરા સૂર્ય મંદિર ખબર હશે, મોઢેરા ખાતે ઉજવાતો ઉત્તરાયણ મહોત્સવ ખબર હશે. પછી છે બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણા ચૈત્ર સુદ નોમના દિવસે. પછી શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો, બધાને ખ્યાલ છે ભાઈ. શામળાજી અરવલ્લી ખાતે કારતક સુદ 11 થી પૂનમ ને પછી લંબાઈ 21 દિવસ સુધી. એ કરો જલસા. શામળાજી
તો આમાં લીધેલું છે 21 દિવસ સુધી ચાલે. ભાદરવી પૂનમનો મેળો એટલે અંબાજીનો મેળો, ભાદરવી અમાસનો મેળો એટલે નકળંગનો મેળો. ભવનાથનો મેળો તો કે ગિરનાર જુનાગઢની તળેટીમાં મહા મહિનાના વદ પક્ષની નોમથી લઈને બારસ, તેરસના દિવસે શિવરાત્રી આવે એટલે એના પેલા મેળો ભરાય. તરણેતરનો મેળો તરણેતર ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ, અને ભડિયાદ પીરનો મેળો ભડિયાદ અમદાવાદ રજબ માસની તારીખ 9, 10 અને 11. નકળંગનો મેળો કોડિયાક ભાવનગર ખાતે ભાદરવા વદ અમાસના દિવસે થાય છે. હું જે બોલું છું ને એના પર ફોકસ કરજો, દેખાય શું છે એ નહીં. પેલાના સમય દરમિયાન છે ને શ્રુતિ ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથોમાં સ્મૃતિ ગ્રંથો હતા, લખાણ નહોતું. ગુરુ આમ કહીને બોલે અને શિષ્ય આમ કહીને સાંભળે, તમારે આમ કહીને સાંભળવા, આમ કહીને લખવા જ નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12. અને એમાં કવિ બહુ સહજ ભાષામાં પૂછે છે, ડાંગ દરબારનો મેળો આહવા ખાતે ભરાય ક્યારે ભરાય? ફાગણ સુદ પૂનમ, કારતક સુદ પૂનમ, શ્રાવણ વદ અમાસ કે ભાદરવી અમાસ? ચલો કરવાનો છે. જીગાભાઈ ને માલુમ થાય કે અત્રે આડી અવળી જે વાતો કરે છે એને સીધા બ્લોક કરી દેવામાં આવે, બરોબર? એના સીધા પાંખડા જ તે ઉડાડી દેવામાં આવે. ઓકે, બરોબર? અહીંયા આવો ને તમે ત્યાં આવો ને આપણે ત્યાં મેળો કરી, એ બધાને મેળો કરવા દો, ઉડાડી દો, બ્લોક કરી દો. તમે હું કહું કરો. ચલો ઓપ્શન એ, ઓપ્શન એ ફાઇનલ. ચલો ઓકે, સાચો આન્સર શું આવશે? ડાંગ દરબાર ફાગણ સુદ પૂનમ. દોસ્તો યાદ રાખજો, એક કમ્યુનિટી છે આદિવાસી, અને આ આદિવાસી કમ્યુનિટી માટે બહુ મહત્વનો દિવસ હોય ને તો એ છે હોળી ધૂળેટીનો દિવસ. ને હોળી ધૂળેટી બહુ મોટો દિવસ માનવામાં આવે છે, રાઈટ? ધૂળેટીના દિવસને એને ચૂલનો દિવસ કહે છે. હોળીનો દિવસ મહત્વનો છે, ચૂલનો દિવસ પણ મહત્વનો છે. અને હોળી ક્યારે આવે કે ખબર પૂછે, કબ હે હોલી, કબ હે હોલી, બરાબર ને? તો કહેવાનું છે કે ફાગણ મહિનાના સુદ પક્ષની પૂનમના દિવસે હોળી હોય. હોળી ક્યારે હોય? ફાગણ મહિનાના સુદ પક્ષની પૂનમે. તો ફાગણ મહિનાના વદ પક્ષની એકમે કઈ હોય? તો કે ત્યારે હોય ધૂળેટી. શું હશે? ધૂળેટી. ચાલો બીજા મેળાઓમાં ડાંગ દરબારનો મેળો છે. તો ડાંગ દરબારનો મેળો ડાંગના આહવા નજીક થાય છે ફાગણ મહિનાના સુદ પક્ષની પૂનમે. ત્યારબાદ છે ગોળ ગધેડાનો મેળો, ભાઈ બહુ મહત્વનો છે. દાહોદના ગરબડા ખાતે થાય, હોળી પછીના 5મા કે 7મા દિવસે થાય. આમાં કાઈ નથી હોતું, એક સીમડાનું વૃક્ષ તૈયાર કરે એકદમ લીસું મોટું તોતિંગ, અને પછી ત્યાંના જે આદિવાસી કમ્યુનિટી છે, આદિવાસી લોકો છે, એમાં જુવાનિયાઓ છે, એ જુવાનિયાઓ આ સીમડાના વૃક્ષની ઉપર રાખેલી જે ગોળની જે થેલી હોય છે, પોટલી હોય છે, એને લેવાનો પ્રયત્ન કરે. અને જે અહીંયા આવી રીતના આમ ચડી રહ્યો છે જુવાનિયો, બરાબર? તો અહીંયા જે ઊભી સ્ત્રી હોય ને એના હાથમાં સોટી હોય, એની હાથમાં શું હોય? સોટી. અને એ સોટીથી પછી ઘન વાદ્ય વગાડે, ગમે જેનકોર વાગે ત્યાં વગાડે. જો એ વાદ્ય વાગે અને આ માણસ વાગે અને પાછો પડે તો નકામું થઈ ગયું એમ. પણ જો સાહેબ ઉપર પહોંચી ગયો તો એમ કહેવાય છે કે ઓહો જબરું કહેવાય એમ. કારણ કે આદિવાસી કમ્યુનિટી છે ને શારીરિક સક્ષમતા છે ને એના પર વધુ ફોકસ કરતી હોય છે, રાઈટ? શારીરિક રીતના ખૂબ નિપુણ હોય છે દોસ્તો, ખૂબ હાઈટમાં નાના હોય છે, ખૂબ પાતળા બાંધાના હોય છે, પણ બહુ જ ચપળ હોય છે. આદિવાસી કમ્યુનિટી છે મને બહુ ગમે એટલા માટે કે એના ખુદના ચીલાઓ છે, રાઈટ? એના તહેવારો, વાર તહેવારો તમે જો, કોણ શું વિચારે, શું કરશે, શું એ નહીં, ભાઈ અમે આ રીતના જીવી છે, નામ જ જીવવાના છે. અને ખરેખર જિંદગી એવી જોવી જોઈએ, રાઈટ? ચલો તો એવો એક મેળો અહીંયા ભરાય છે જેને આપણે કહીએ છીએ ગોળ ગધેડાનો મેળો, બરાબર? આ ગોળ ખાવા માટે ગધેડાની જેમ મેથી પાક મળે છે. ઓકે, પછી કારતક પૂર્ણિમાનો મેળો જે સોમનાથ ખાતે, ગીર સોમનાથ ખાતે કારતક સુદ પૂનમના દિવસે આ મેળો થાય છે. એવું કહેવાય છે કે એ સમય દરમિયાન એકદમ ચંદ્ર છે ને, ચંદ્ર શિર પર આવે છે અને ભગવાન શિવના માથા પર જેવી રીતના ચંદ્ર બિરાજમાન હોય એવું લાગે છે. કારતક પૂર્ણિમાનો મેળો પણ બહુ મોટો છે. ભાંગુરિયાનો મેળો જે ક્વાંટ છોટા ઉદેપુર થાય છે, છોટા ઉદેપુર ખાતે થાય છે, અને હોળીથી રંગ પંચમી સુધી ચાલે છે. રંગ પંચમી, રંગ પંચમી એટલે હોળી પછીનો 5મો દિવસ, એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ. રંગ પંચમીનો મેળો યાદ રાખજો દોસ્તો, પંચમહાલ જિલ્લામાં થાય. કયા જિલ્લામાં થાય?
પંચમહાલ જિલ્લામાં પણ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં માધવપુરનો મેળો ક્યાં થાય છે, ક્યારે થાય છે? ચલો કરો આન્સર. એક મિનિટ. ચલો સાલિયાણું. હા, કોઈ વર્ગ કે કોઈ વિસ્તાર પછાત હોતો નથી. યાદ રાખજો, તમને કચ્છમાં નોકરી મળી છે તો તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે. જ્ઞાન સહાયક તરીકે કે શિક્ષક તરીકે જ્યારે તમે કોઈ ક્ષેત્ર વિસ્તારમાં જાઓ છો તો તમારો ક્ષેત્ર વિસ્તાર હર હંમેશા એવો જ હોવો જોઈએ કે નબળો વર્ગ હોય. કારણ કે ત્યાંથી જ તે તમારા દોસ્તો ત્યાં જ મહેનત કરી અને ત્યાંના વિદ્યાર્થીઓને તે તમારે શિક્ષિત કરવાના છે. સિટીમાં કદાચ તમને જોબ મળે છે ની 4 કલાક 5 કલાકની જોબ, સાહેબ આ શિક્ષણ છે ને એ શિક્ષક એક જોબ નથી. શિક્ષક જોબ કરી જ ન શકે ક્યારે. શિક્ષક અને શિક્ષણની જોબ ને એવું કહેવાય છે ટાટા છાયાની જોબ, પણ હું કોઈ દિવસ નથી માનતો આને. કારણ કે શિક્ષક છે ને એ શિક્ષક ઓતપ્રોત હોય છે. શિક્ષક રાત દિવસ મહેનત કરે છે. એની 5 વાગ્યા સુધીની ડ્યુટી નથી હોતી. આ ભૂલી જજો આ વાત. કારણ કે જ્યારે તમે તમારો સેશન ખતમ કરી નાખશો પછી પેપર ચેક કરવાના છે, એ બધું તમારે ઘર લાવવું પડશે. અને ઘરે બેઠા બેઠા પછી આપણે કરતા હોય છે. અને બહુ મસ્ત એવી એક મેં લાઈન વાંચી હતી કે ભાઈ પોલીસ હોય ને પોલીસ, તો એનો કાકાનો દીકરો પોલીસમાં હોય તોય ગાડી પર પોલીસ લખે છે. ડોક્ટર હોય ને ડોક્ટર, તો પોતાની ગાડી પર ડોક્ટર લખે છે. એટલે ફાર્માસિસ્ટ પણ છેલ્લે RX લખી નાખે છે. પણ શિક્ષક જ તે એક એવો છે, એક એવો પ્રોફેશન છે દોસ્તો કે જે કોઈ દિવસ પોતાના વેહિકલ પર, પોતાના મકાન પર શિક્ષક નથી લખતો. અને ખરેખર કહું તો આ બધાનું એટલું મહત્વ છે, પણ પાયાની જરૂરિયાત જો કોઈ કહેવાતી હોય તો એ શિક્ષક છે. એટલે તમને એક ઓપોર્ચ્યુનિટી એક તમને પ્રાપ્ત થઈ છે, તમને એક તક હાસિલ થઈ છે, યાદ રાખજો. અને આનો જ ઉપયોગ કરવાનો છે. જો કમાવા ખાતર તમે શિક્ષક બનવા માંગતા હશો તો તમે સારા શિક્ષક, સાચા શિક્ષક નહીં બની શકો. બીજાની જેમ તમે ખોવાઈ જશો અને કા પછી તમારા ઘરનું ગુજરાન ખાલી ચલાવશો. રાઈટ? એ કચ્છ હોય તોય ભલે, કે પછી ડાંગ હોય તોય ભલે, કે ગમે એ વિસ્તાર હોય તોય ભલે. હું ગોધરા ભણાવવા જતો ઠેઠ, દર અઠવાડિયે જતો અને એટલા કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને જતો ગોધરા. રાજકોટ થી ગોધરા કેટલું થાય ખાલી કલ્પના કરો તમે. તો એટલું મોટું ડ્રાઇવિંગ કરતો પછી હું પાછો આવતો. સુરેન્દ્રનગર ભણાવતો આવતો, જુનાગઢ ભણાવતો, રાજકોટ ભણાવતો, બધી જગ્યાએ ભણાવતો. રાત દિવસ કામ કરતો. ત્યારે આજે 2-4 વિદ્યાર્થીઓ તમારા જેવા મને ઓળખે છે. સમજાય છે? ચલો, તો અહીંયા સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ચૈત્ર સુદ નોમ થી લઈને 13. માધવપુરનો મેળો આમ જોઈએ તો આને કહેવાય છે રૂપનો મેળો. કેનો મેળો કહેવાય છે? રૂપનો મેળો. હા, એને માધવપુરનો માંડવો જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી ત્યાં વરદુલા ભગવાન. એક મહિનો છે જેને આપણે ચૈત્ર મહિનો કહીએ છીએ. ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમને પડવો કહીએ છીએ. ચૈત્ર સુદ એકમ થી લઈને નોમ સુધી નવરાત્રી આવે છે, ચૈત્રની નવરાત્રી. અને એ ચૈત્ર સુદ નોમ એટલે નવરાત્રીનો છેલ્લો દિવસ ને આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો, એટલે રામ જન્મોત્સવ છે, રામનવમી ઉજવવામાં આવે છે. આ રામનવમી થી લઈને 13 સુધી એટલે કે 5 દિવસ સુધી આ મેળાનું આયોજન થાય. હજી 2 દિવસ આગળ વહી જાવ, પૂનમ આવી જાય અને આ પૂનમના દિવસે જન્મ થાય છે હનુમાનજીનો. હનુમાન જન્મોત્સવ, હનુમાનજી જન્મોત્સવ છે એ ચૈત્ર મહિનાના સુદ પક્ષની પૂનમે છે. ચૈત્ર મહિનાના પ્રથમ સોમવારને દિવસે હાજીપીરનો મેળો ભરાય, એ યાદ રાખજો. ચૈત્ર મહિનાની પૂનમના દિવસે એક બહુચરાજીનો મેળો પણ આપણે કર્યો, બરાબર. પણ ચૈત્ર સુદ નોમ થી લઈને 13 સુધી પોરબંદર જિલ્લાના મધુવંતી નામની નદીના કિનારે વસેલા માધવપુર ખાતે એક મેળો ભરાય. અને આ એક એવો દિવસ છે કે જે દિવસે કદાચ તમારે કોઈ સારું કામ કરવું હોય તો એમાં તમારે મુહૂર્ત જોવું પડે નહીં. એને મુહૂર્ત જોયા વગર કોઈ પણ કામ કરનાર, ખાસ કરીને કૃષ્ણ સાથે જોડાયેલો બહુ મોટો એવો વર્ગ છે, આ સમય, આ દિવસને લગ્ન ગ્રંથિથી જોડાવા માટે પસંદ કરતો હોય છે. આ દિવસને અને બહુ મોટા એક સાથે ઘણા બધા જાહેર લગ્નો છે, જાહેર લગ્નો થતા હોય છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજી સાથે વિવાહ કર્યા હતા.
એવું કહેવાય છે કે ભીષ્માક નામના એક મિસ્મી નામના ટ્રાઇબના ભીષ્માક નામના રાજાની પુત્રી જેનું નામ હતું રૂકમણીજી, અને આ રૂકમણીજીના વિવાહ થયા હતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે. કદાચ તમે જે વસાવાડા સાહેબને વાંચતા હોય, સાંભળતા હોય ક્યાંક, તો બહુ મસ્ત રીતના એને રૂકમણીજીને વર્ણવ્યા છે. રૂકમણીજી એટલે કઈ રીતના કૃષ્ણને પોતાના તરફ આકર્ષે છે, ખેંચે છે. એને પ્રેમપત્ર, એ પ્રેમપત્રમાં સૌથી પહેલો પ્રેમપત્ર કોને લખેલો? રૂકમણીએ કૃષ્ણને લખેલો. અને પ્રેમપત્ર કેવો હોવો જોઈએ એનું એક આઈડિયલ જે મોડેલ હોય ને, એ મોડેલ પેપર દર્શાવ્યું છે કે પ્રેમપત્ર કેવો હોય છે. પેલા પ્રિય કૃષ્ણ કરીને ચાલુ કરે અને પોતાનું વર્ણન કરે, મારું નામ રૂકમણી, આ સારા સારા કામો કર્યા છે, આ જગ્યા પર મારો જન્મ થયો છે, આ મારા માતા પિતા છે, માતા પિતાનું જે મૂળ છે આવી રીતનું છે, મારું મૂળ આ રીતનું છે, એવી રીતના મસ્ત રીતના આખું વર્ણવ્યું. પછી ત્યાંથી આગળ જાય પોતાના જ વખાણનો ઢગલો ન કરી નાખે કે મારી તો વાત ન થાય, હું તો હું છું, એમ નહીં. પછી કૃષ્ણના વખાણ કરે. અને હવે સમજો, જે ત્રીજો પેરેગ્રાફ હતો ને, બહુ મહત્વ. જયારે મેં સાંભળ્યું ત્યારે મારા રૂવાડા ઉભા થઈ ગયા. છેલ્લા પેરેગ્રાફમાં એવું લખે છે, એવું કહે છે કે આ પત્રનો જવાબ રૂબરૂ મળે તેવી આશા. જો રૂબરૂ ન મળે તો હું સમજી લઈશ કે તમારી ના છે, અને જો રૂબરૂ મળે તો હું સમજી લઈશ કે તમારી હા છે. આ જગ્યા પર, આ મંદિરે હું બેઠી હઈશ, તમારી પ્રતીક્ષા કરી રહી હઈશ. આશા રાખું છું કે તમે આવશો અને આ પત્રનો જવાબ પત્રથી નહીં, રૂબરૂ આપીને દેશો તમારી રૂકમણી. એમ કરી અને આ પત્ર જે છે, પત્ર લખાય. પછી શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાન જાય છે અને રૂકમણીજીને લઈ આવે છે, અને માધવપુર ખાતે એક ભવ્ય લગ્નોત્સવ ઉજવાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે લગ્ન સંબંધથી જોડાય છે. ત્યારબાદ છે વૌઠાનો મેળો, જે ધોળકા અમદાવાદ ખાતે કારતક સુદ પૂનમના દિવસે થાય. મીરા દાતારનો મેળો તો ઉનાવા ખાતે રજબ માસની 16 to 22 ને આપણે શું કહેશું, તો 16 થી લઈ અને 22 માં જે દિવસો છે ત્યારે ઉજવાતો હોય છે. ચલો, અરે નીચેનામાંથી અયોગ્ય વિધાન છે એને પસંદ કરવાનું છે, ફૂટ્યું નથી. ગુજરાતમાં પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવાલનું આયોજન અમદાવાદ ખાતે થાય. ગુજરાતમાં તાનારીરી મહોત્સવ વડનગર ખાતે થાય. ગુજરાતમાં જૈન તીર્થ પાલિતાણા એ ભાવનગર ખાતે આવેલું છે. અને ગુજરાતમાં શામળાજીનો મેળો મહીસાગર જિલ્લામાં ભરાય. જો છોકરીઓ માટે અઘરું છે, તો છોકરીઓ માટે તો ઘરની બહાર જવું અઘરું છે. જો નક્કી કરશો, તમે એમ કહેશો છોકરીઓ માટે અઘરું છે, તો છોકરીઓ માટે ઘરની બહાર જવું અઘરું છે. છોકરીઓ માટે અવકાશમાં જવું અઘરું હતું. સુનિતા વિલિયમ્સ ગયા હતા, કલ્પના ચાવલા ગયા હતા. છોકરીઓ માટે ક્રિકેટ રમી નેશનલ ટીમને ભારતને કેને કે ભાઈ એક અલગ સિદ્ધિ હાસિલ કરાવી હતી. તો એવા ઘણા બધા છે. શ્રુતિ મંધાનાની વાત કરી શકો તમે, હરમનપ્રીત કૌરની વાત કરી શકો. અને જેની પાસે બે હાથ નથી છતાં પણ ગોલ્ડ મેડલ સાહેબ લઈ શકતી હોય, તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એને નહીં વિચાર્યું હોય ક્યારે એવરેસ્ટ સર કરવા માટે કોઈ દીકરી નીકળી હશે ત્યારે વિચાર્યું નહીં ભાઈ તો એવરેસ્ટમાં તો કોણ હોય, ક્યાં હોય, કઈ રીતનું હોય. તો ઇટ્સ અ મેન્ટાલિટી. પણ હવે આ તમારી ખુદની લાઈફ છે એટલે તમારે ડિસાઈડ કરવાનું છે કે ભાઈ તમને એ કઈ રીતના પરવડે. અહીંયા સાચો આન્સર શું આવે ભાઈ? શામળાજીનો આવે. શામળાજીનો મેળો મહીસાગર જિલ્લામાં ભરાય ભાઈ. શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લામાં ભરાય. કયા જિલ્લામાં ભરાય? અરવલ્લી નામના જિલ્લામાં ભરાય. ક્યારે ભરાય? કારતક મહિનાના સુદ પક્ષની 11 થી લઈ પૂનમ સુધી ભરાય. ઓકે. ક્વેશ્ચન નંબર 15. 15મો પ્રશ્ન કે ગુજરાતની નાટ્ય કળામાં કોનું નામ મોખરે ગણે છે? અસાઈ ઠાકર, જયશંકર, ભોજક સુંદરી, ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી કે પછી એક પણ નહીં? યસ, રણઝણિયું પેજણિયું વાગે. શામળાજીના મેળે રણઝણિયું રે પેજણિયું વાગે. આ વાગે ભાઈ. ચલો અહીંયા સાચો આન્સર શું આવશે એ કયો? ચલો 15માં બી કે છે બધા. આ ચોખ્ખો અવાજ નથી આવતો એ તમને જેટલી તકલીફ થાય ને એના કરતા વધુ મને તકલીફ થાય. કારણ કે આ એક છોકરો તમે એક નહીં જોવો, ઘણા બધા લોકો જોશે. અવાજ નહીં સારો હોય તો સ્વાભાવિક છે કે વિડીયો બહુ લાંબો ન જોવાય, તો મને દુઃખ થાય મારી મહેનત છે પાણી ગઈ. પણ ટેકનિકલ બાબતમાં ઘણી વસ્તુમાં આપણે કાંઈ નથી કરી શકતા. દોસ્તો આ અત્યારે હું તમને આમ બતાવી ન શકું. આખા સ્ટુડિયોમાં હું એકલો છું, બરાબર. તમે કંડક્ટર કયો તોય ભલે, ડ્રાઈવર કયો તોય ભલે,
ગાભા બોલો મારવાળો કયો તોય ભલે, કે પછી ટાયર પંચર છે કે નહીં, હવા ચેક કરવાળો કયો તોય ભલે, બધું હું છું. તો ક્યારેક ઇસ્યુ થતા હોય છે, પણ પ્રયત્ન કરશું કે એ ન થાય. ચલો બી ફાઇનલ. ઓકે, બી કે છે જયશંકર ભોજક સુંદરી, અસાઈડ ઠાકર, જયશંકર ભોજક સુંદરી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે પણ નહીં. ગુજરાતી નાટ્ય કળાની વાત થઈ છે. નાટ્ય કળાની જ્યારે વાત થાય ચોપડી પ્રમાણે આપણે કહીએ છીએ જયશંકર ભોજક સુંદરી છે, એની આજુબાજુમાં કોઈ નહોતું ભાઈ. જયશંકર ભોજક સુંદરીની આજુબાજુમાં કોઈ નહોતું. અસાઈડ ઠાકર છે ને, એ અસાઈડ ઠાકરે શું કર્યું તમને ખ્યાલ હશે. ભવાઈ છે એ ભવાઈની રચના કરી. બરાબર, આ ભવાઈની રચના કરનાર, ભવાઈના પિતા અસાઈડ ઠાકરને માનવામાં આવે છે. અને આ અસાઈડ ઠાકર જે અલાઉદ્દીન ખિલજીના સમય દરમિયાન એનો જ્યારે ત્રાસ હતો, એ સમય દરમિયાન પોતાના જે જજમાન હતા એ જજમાનની દીકરીઓને બચાવવા માટે એવું કહેવાય છે કે એ દીકરીઓ સાથે જમણ લે છે અને એનો ધર્મ ભ્રષ્ટ થાય છે સો કોલ્ડ. અને ધર્મ ભ્રષ્ટ થતા લોકો એને કાઢી મૂકે છે, નાતબાર કરે છે. અને અસાઈડ ઠાકરને એમ કહે છે તને જેટલું સીધું મળવાનું એટલું પોગાડી દેશું સીધે સીધું, તું અહીંથી સીધે સીધું નીકળી જાય. અસાઈડ ઠાકર કે હું સીધે સીધું નીકળી જાઉં છું, મારે તમારું સીધું જોતું નથી. રાઈટ? એ 3 વાના મુજને મળ્યા હયું મસ્તકને હાથ, ઘણું દઈ દીધું ભગવાન, જ્યાં ચોથું નથી માંગવું. નક્કી કરી લીધું ભાઈ હું મારી રીતના કરીશ. અને પછી અલગ અલગ વેશો રચે છે, અને એ અલગ અલગ 360 જેટલા વેશો રચે છે, અને એનું ગુજરાન ચલાવતા હોય છે. એમાં સૌથી જૂનો વેશ હોય તો એ રામાપીરનો વેશ છે, પછી છેલ બટાવનો વેશ છે, કજોડાનો વેશ છે, મિયા બીબીનો વેશ છે, સગરા જેસંગનો વેશ છે. રાઈટ? આ બધા અલગ અલગ, કાન ગોપીનો વેશ છે, વિકો સિસોદિયાનો વેશ છે, પછી ઘણા બધા વેશો છે. એ વેશોમાં સૌથી જૂનો હોય તો રામાપીરનો વેશ છે, જેને આપણે જોઈએ, જેને આપણે કદાચ માણીએ તો આનંદ જ આવે. હોય નાનકડે એવું સ્ટેજ, પણ એ નાનકડા એવા સ્ટેજમાં એ રંગમંચથી આખો રંગાયેલો આખો એ મંચ હોય છે. સગુણા કોક બને છે, કોઈક રામાપીર બને છે, કોઈક ભેરવો બને છે, અને આપણને એમ જ લાગે કે ભાઈ આ રિયલ બધી બનતી ઘટનાઓ આપણી સામે છે. જ્યારે નાટકની જ વાત આવી તો હું ફરી એક વખત આ માધ્યમનો ઉપયોગ કરીને તમને કહીશ કે તમારી આજુબાજુમાં ક્યારેય પણ વીજળી નામનું નાટક તમારી આજુબાજુમાં ક્યારેય પણ તમારા આજુબાજુના કોઈ થિયેટરમાં મુકાય દોસ્તો, તો અચૂક જોજો. રામ મોરીએ એ કથા પઠન લખેલું છે, બરાબર, શબ્દો રામ મોરીના છે. હાજી કાસમની વીજળી જે ગુણવંત આચાર્ય લખેલી હતી એનો સોર્સ એ છે. અને પછી આદિત્ય ગઢવી અને બહુ મોટી એવી ટીમ છે જે આ બધી છે. તો અસાઈડ ઠાકરની વાત કરી. જ્યારે જયશંકર ભોજક સુંદરી નાનપણમાંથી એક વખત કેવું બને છે કે એક કોઈ સ્ત્રીનો રોલ કરવાનું હતું કોઈ, અને એ દિવસે ગેરહાજર હોય છે કંઈક, અને તાત્કાલિક ધોરણે કહે છે કે ભાઈ હવે સ્ત્રી કોણ બનશે. તો નાનકડા એવા છોકરા તરફ નજર જાય, છોકરા તું સ્ત્રી બનીશ? તો કે હવ. લાલી લિપસ્ટિક કરીને કમ્પ્લીટ કરી દો, પોન્સ લગાડી, પોન્સનો પાવડરનો ડબ્બો થસડો કરી પોગાડી દીધું છે. એવું કહેવાય છે કે આખા નાટકમાં બધાની નજર માત્ર એક વ્યક્તિ પર ચોંટી રહી, એક પાત્ર ઉપર ચોંટી રહી. પાત્ર કયું હતું? જે સૌભાગ્ય સુંદરી નામના નાટકમાં સુંદરીનું પાત્ર ભજવનાર જયશંકર ભોજક સુંદરી તરફ. પછી સાહેબ નક્કી કરી લીધો કે હવે આ જ ફાઇનલ છે, બરાબર, આ જ રંગમંચ પર હવે સ્ત્રી પાત્ર તે ભજવવાના છે. પછી સ્ત્રી પાત્રને તે ભજવે છે. રાઈટ? ઓકે, ચાલો. એક ભાઈ એમ કહે છે કે સર બીજો ક્વેશ્ચન કરી નાખો. ચલો થોડીક વાર પાછું આવતું રહ્યું, થોડીક વાર એક ચક્કર માર્યો, પાણી પીતા હો, કે આ ઇન્ફોર્મેટિવ વાતો છે, મારે જે બીજા દેવાની વિદ્યાર્થીઓને દઈ દો. તમે ત્યાં સુધી એક કામ કરો, કાન બંધ કરી દો. રાઈટ? ચલો પછી છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણીના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. તો અહીંયા સાચો આન્સર આવતો જયશંકર ભોજક સુંદરી. કે ગુજરાતની નાટ્ય કળાઓમાં જયશંકર ભોજક સુંદરીનું નામ મોખરે ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક છે, રાઈટ? ત્યારબાદ છે બાપુલાલ નાયક, જે નંદ બત્રીસી નામનું નાટક, પછી પ્રાણસુખ નાયક છે, ત્યારબાદ છે દીના પાઠક છે, જસવંત ઠાકર છે, ઉપેન્દ્ર ત્રિવેદી. કોણ ભૂલે છે અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, બંને ભાઈઓને. પછી છે પ્રવીણા જોશી, ત્યારબાદ છે સરિતા જોશી, ત્યારબાદ છે દીપક દિવાર. હવે મારે એક તમને પ્રશ્ન પૂછવો છે કે એમાં નાયક શબ્દ છે, એ નાયકમાંથી એક નાયકનું અવસાન થયું 3 વર્ષ પહેલા, અને એ નાયક છે ને, એ નાયક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનું પાત્ર ભજવતા. એવું કહેવાય છે કે 70 કે 75 કે 80 વર્ષો સુધી, 80 કે 75 વર્ષથી એ નાટ્ય ક્ષેત્રે જોડાયેલા હતા.
આ નાયકનું નામ મને જણાવો. ચલો, કોઈ આન્સર કરી શકો તો આન્સર કરો. ખૂબ સરસ. પાયલ પટેલે સૌથી પહેલા આન્સર કર્યો છે. એની પહેલા મહાવીરસિંહ જાદવ લગભગ છે, એને આન્સર કર્યો છે. એનું નામ છે ઘનશ્યામ નાયક. શું નામ છે? ઘનશ્યામ નાયક. ભાઈ કહેતા હતા ને કે પ્રશ્ન નેક્સ્ટ તરત પ્રશ્ન કરનાર. આમાં એવું થાય કે આ જ પ્રશ્ન પૂછાય, પછી પિતૃ નડતા હોય તો આ જ પૂછાઈ જશે, થઈ જશે. ચલો, દિવાળી ધમાકા ઓફર છે અને આ ઓફરના બહુ ઓછા દિવસો બાકી છે અને તમે આ ઓફરનો લાભ કદાચ લેવા માંગો છો તો વેબ સંકુલની એપ્લિકેશન પર જાઓ. કોઈ પણ કોર્સ પરચેસ કરો છો 3 મહિનાનો કોર્સ 999 રૂપિયામાં, 6 મહિનાનો કોર્સ 1699 રૂપિયામાં, 12 મહિનાનો કોર્સ 2999 રૂપિયામાં પ્રાપ્ત તો થશે જ. પણ એ દિવસે જે દિવસે તમે કોર્સ પરચેસ કર્યો છે એમાં ઘણા બધા કોર્સ પરચેસ કર્યો છે એમાં કોઈને ટેબ્લેટ મળશે, કોઈ એક વ્યક્તિને બુક સેટ મળશે અને કોઈ એક વ્યક્તિને જે કોર્સ પરચેસ કર્યો હશે એની વેલિડિટી ડબલ કરી દેવામાં આવશે. ઓફર વેલિડ ટિલ 9th નવેમ્બર. 9મી નવેમ્બર સુધી આ ઓફર વેલિડ છે. ઓકે ઓકે, સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. અરે so this was the last question of today's session. 15th question. 15 પ્રશ્નો છે. 15 પ્રશ્નો તમારી સમક્ષ મૂક્યા હતા. ચલો, પહેલા તો આ સેશન કેવું લાગ્યું એનો એક પ્રતિસાદ છે તમારે મને આપવાનો છે. મને આઈડિયા આવે કે આ સેશન કેવું રહ્યું. યસ, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, એની સાથે સાથે નરેશ અને મહેશની જોડી, નરેશ કનોડિયા, મહેશ કનોડિયા પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા. તો આ બધા કલાકારોને સાથે સાથે જોતા રહેજો. એ જ સમય દરમિયાન પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા દાદુદાન ગઢવીને, એટલે કે દાદ બાપુને. તો બધા પ્રશ્નો જોતા રહેજો. આ ડાવડા ગમે ત્યાંથી આવે ભાઈ. ઓકે, એક વખત મને આન્સર કરજો આજનું સેશન કેવું લાગ્યું. એક અવાજને બાદ કરીને સેશન કેવું લાગ્યું. જો ખરેખર સેશન પસંદ આવ્યું હોય તમારે બે કામ કરવાના છે. પહેલું કામ શું કરવાનું છે તો કે પહેલું કામ તમારે સેશનને છે તમારા મિત્રો સુધી પહોંચાડવાનું, અલગ અલગ માધ્યમથી ગમે આપવું. બીજું કામ શું કરવાનું છે, જેવું સેશન ખતમ થાય એટલે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિસાદ આપવાનો છે અને એ પ્રતિસાદમાં જીઓગ્રાફી અને હિસ્ટ્રીનું કેલ્ક્યુલેશન માંડશું આપણે. કે એનસીઆરટી શું ભણાવું તમને, જીઓગ્રાફી ભણાવું કે હિસ્ટ્રી. તમે કહો હિસ્ટ્રી, તમે કહો જીઓગ્રાફી. તમારે કોમેન્ટમાં લખવાનું થશે લેક્ચર ખતમ થઈ જાય પછી. ઓકે, અને જે વિદ્યાર્થીઓ રાજકોટની આજુબાજુ રહેતા હોય તમામ વિદ્યાર્થીઓને કહી દઉં કે રાજકોટ ખાતે તમે ઓફલાઈન વર્ગોમાં જોડાવા માંગો છો તો એ ઓફલાઈન વર્ગોમાં દોસ્તો યાદ રાખજો તારીખ છે 20 તારીખ અને આ 20 તારીખ અને આ જે નેક્સ્ટ મહિનો, આ મહિનો જે ચાલુ છે 20 તારીખ 11મો મહિનો નવેમ્બર મહિનાથી આપણે 3 અલગ અલગ બેચો લોન્ચ થાય છે. એક પીએસઆઈ ની બેચ લોન્ચ થાય છે, એક કોન્સ્ટેબલ ની બેચ લોન્ચ થાય છે અને એક સીસીઈ ની તૈયારી કરનારા એટલે કે જનરલ તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે તમામ માટે અલગ અલગ બેચો લોન્ચ થાય છે. તમારા વિદ્યાર્થી મિત્રો કોઈ રાજકોટ વેબ સંકુલ ખાતે જોડાયેલા હોય તો એક વખત એમને પૂછી લેજો કઈ રીતનું કામ થતું હોય છે, જોડાવા જેવું ખરું. એમ કે હા તો આવી જવાનું. ડેમો લેક્ચર્સ ફ્રી હશે. એ સમય દરમિયાન ઓફરનો પણ તમે લાભ લઈ શકશો. રાઈટ, 77 91 22 55 આ કોન્ટેક્ટ નંબર છે. આ કોન્ટેક્ટ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે. ઘરે બેસીને તૈયારી કરવા માંગો છો, વેલ એન્ડ ગુડ, ખૂબ સરસ છે. અહીંયા આ ઓફર છે, એ ઓફરનો તમે લાભ લઈ શકો છો અને 9 તારીખ સુધી આ ઓફર વેલિડ છે. કોઈ પણ 3 મહિનાનો કોર્સ 999 રૂપિયામાં, કોઈ પણ 12 મહિનાનો કોર્સ લ્યો છો 2999 માં અને 6 મહિનાનો કોર્સ 1699 રૂપિયામાં તમને પ્રાપ્ત થાય છે. 9 તારીખ યાદ રાખજો કોઈ પણ કોર્સ તમારે પરચેસ કરવો હોય તો. રાઈટ, ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. થેન્ક યુ સો મચ ફોર યોર લવ. આવી જ રીતના ફરી એક વખત ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 સાથે બહુ જલ્દી એટલે આ જ અઠવાડિયામાં એક વખત તમારી સમક્ષ આવી જઈશ. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.